વસ્ત્રને હૃદય લગાવીને શ્રી રામચંદ્રજીએ ઘણો જ શોક કર્યો. સુગ્રીવે કહ્યું, હે રઘુવીર, સાંભળો, શોક છોડી દો અને મનમાં ધીરજ રાખો. હું સર્વ પ્રકારથી આપની સેવા કરીશ અને એવા ઉપાય કરીશ કે જાનકીજી આવીને આપને મળે. કૃપાના સમુદ્ર અને બળની સીમા શ્રી રામજી સખા સુગ્રીવના વચન સાંભળીને હર્ષિત થયા અને બોલ્યા, હે સુગ્રીવ, મને બતાવો, તમે વનમાં કયા કારણે રહો છો? સુગ્રીવે કહ્યું, હે નાથ, વાલી અને હું બે ભાઈઓ છીએ. અમારા બંનેમાં એવી પ્રીતિ હતી કે જેનું વર્ણન કરી શકાતું નથી. હે પ્રભો, મય દાનવનો એક પુત્ર હતો. તેનું નામ માયાવી હતું. એકવાર તે અમારા ગામમાં આવ્યો. તેણે અડધી રાત્રે નગરના દરવાજા પર આવીને પુકાર કર્યો. વાલી શત્રુના પડકારને સહન કરી શક્યો નહીં. તે દોડ્યો. તેને જોઈને માયાવી નાઠો. હું પણ ભાઈની સંગાથે થઈ ગયો. તે માયાવી એક પર્વતની ગુફામાં પેસી ગયો. ત્યારે વાલીએ મને સમજાવીને કહ્યું, તમે એક પખવાડિયા સુધી મારી વાટ જોજો. જો હું એટલા દિવસોમાં ન આવું તો જાણી લેજો કે હું માર્યો ગયો. હે ખરારી, હું ત્યાં 1 મહિના સુધી રહ્યો. ત્યાં તે ગુફામાંથી લોહીની મોટી ભારે ધારા નીકળી. ત્યારે હું સમજ્યો કે તેણે વાલીને મારી નાખ્યો. હવે આવીને મને મારશે. એટલે હું ત્યાં એક શિલા લગાવીને નાસી આવ્યો. મંત્રીઓએ નગરને સ્વામી વિનાનું જોયું તો મને જબરજસ્તીથી રાજ્ય આપી દીધું. વાલી તેને મારીને ઘરે આવી પહોંચ્યો. મને રાજ સિંહાસન પર જોઈને તેના મનમાં શંકા થઈ. તે સમજો કે આ રાજ્યના લોભથી જ ગુફાના દ્વાર પર શિલા મૂકીને આવ્યો હતો, જેથી હું બહાર ન નીકળી શકું, અને પોતે જ અહીં આવીને રાજા બની બેઠો. તેણે મને શત્રુ સમાન જાણી ઘણો માર્યો અને મારું સર્વસ્વ તથા મારી સ્ત્રીને પણ પડાવી લીધી. હે કૃપાળુ રઘુવીર, હું તેના ભયથી સમસ્ત લોકોમાં બેહાલ થઈને ફરતો રહ્યો. તે શાપના કારણે અહીં આવતો નથી, તો પણ હું મનમાં ભયભીત રહું છું. સેવકનું દુઃખ સાંભળીને દીનો પર દયા કરનારા શ્રી રઘુનાથજીની બંને વિશાળ ભુજાઓ ફરકી ઉઠી. તેમણે કહ્યું, હે સુગ્રીવ, સાંભળો, હું એક જ બાણથી વાલીને મારી નાખીશ. બ્રહ્મા અને રુદ્રની શરણમાં જવા છતાંય તેના પ્રાણ નહીં બચે. જે લોકો મિત્રના દુઃખે દુઃખી થતા નથી, તેમને જોવાથી જ મોટું પાપ લાગે છે. પોતાના પર્વત સમાન દુઃખને ધૂળની સમાન અને મિત્રના ધૂળ સમાન દુઃખને મેરુની સમાન જાણે. જેમને સ્વભાવથી જ આવી બુદ્ધિ પ્રાપ્ત નથી, તે મૂર્ખ લોકો હઠ કરીને કેમ કોઈની સાથે મિત્રતા કરે છે? મિત્રનો ધર્મ છે કે મિત્રને કુમાર્ગે જતા રોકી સારા માર્ગ પર ચલાવે, તેના ગુણોને પ્રગટ કરે અને અવગુણોને છુપાવે. લેવડ દેવડમાં મનમાં શંકા ન રાખે. પોતાના બળ પ્રમાણે સદા હિત જ કરતો રહે. વિપત્તિના સમયમાં તો સદા 100 ગણો સ્નેહ કરે. વેદ કહે છે કે સંત મિત્રના ગુણો આ છે. જે સામે તો બનાવીને કોમળ વચન કહે છે અને પીઠ પાછળ બુરાઈ કરે છે તથા મનમાં કપટ રાખે છે. હે ભાઈ, આ રીતે જેનું મન સાપની ચાલ સમાન વાંકું છે, એવા કુમિત્રને તો ત્યાગવામાં જ ભલાઈ છે. મૂર્ખ સેવક, કંજૂસ રાજા, કુલટા સ્ત્રી અને કપટી મિત્ર એ ચારે શૂળની જેમ પીડા આપનાર છે. હે સખા, મારા બળ પર હવે તમે ચિંતા છોડી દો. હું સર્વ પ્રકારે તમારા કામમાં આવીશ, તમારી સહાય કરીશ. સુગ્રીવે કહ્યું, હે રઘુવીર, સાંભળો, વાલી મહાબળવાન અને અત્યંત રણધીર છે. પછી સુગ્રીવે શ્રી રામજીને દુંદુભી રાક્ષસના હાડકા અને તાડના વૃક્ષ બતાવ્યા. શ્રી રઘુનાથજીએ
તેમને વિના કોઈ પરિશ્રમે જમીનદોસ્ત કરી દીધા. શ્રી રામજીનું અપરિમિત બળ જોઈને સુગ્રીવની પ્રીતિ વધી ગઈ અને તેમને વિશ્વાસ થઈ ગયો કે તેઓ વાલીનો વધ અવશ્ય કરશે. તેઓ વારંવાર પ્રભુના ચરણોમાં શીશ નમાવા લાગ્યા. પ્રભુને ઓળખીને સુગ્રીવ મનમાં હર્ષિત થઈ રહ્યા હતા. જ્યારે જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે તેઓ આ વચન બોલ્યા કે હે નાથ, આપની કૃપાથી હવે મારું મન સ્થિર થઈ ગયું. સુખ, સંપત્તિ, પરિવાર અને મોટાઈ સર્વેનો ત્યાગ કરીને હું આપની સેવા જ કરીશ. કારણ કે આપના ચરણોની આરાધના કરનાર સંતો કહે છે કે આ સર્વ સુખ સંપત્તિ આદિ રામ ભક્તિના વિરોધી છે. જગતમાં જેટલા પણ શત્રુ મિત્ર અને સુખ દુઃખ છે સર્વે સર્વ માયા રચિત છે, પરમાર્થ નથી. હે શ્રી રામજી, વાલી તો મારો પરમ હિતકારી છે, જેની કૃપાથી શોકનો નાશ કરનાર આપ મને મળ્યા, અને જેની સાથે હવે સ્વપ્નમાંય લડાઈ થાય તો જાગી ગયા પછી તેને સમજીને મનમાં સંકોચ થશે કે સ્વપ્નમાં પણ હું તેની સાથે શા માટે લડ્યો. હે પ્રભો, હવે તો એ રીતે કૃપા કરો કે સર્વ છોડીને દિન રાત હું આપનું ભજન જ કરું. સુગ્રીવની વૈરાગ્ય યુક્ત વાણી સાંભળીને હાથમાં ધનુષ ધારણ કરનાર શ્રી રામજી મલકાઈને બોલ્યા, તમે જે કંઈ કહ્યું છે તે સઘળું સત્ય છે, પરંતુ હે સખા, મારું વચન મિથ્યા થતું નથી. અર્થાત વાલી માર્યો જશે અને તમને રાજ્ય મળશે. કાક ભૂષુંડીજી કહે છે કે હે પક્ષીઓના રાજા ગરુડ, નટના માકડાની જેમ શ્રી રામજી બધાને નચાવે છે. વેદ આવું કહે છે. તત્પશ્ચાત સુગ્રીવને સાથે લઈને અને હાથમાં ધનુષ બાણ ધારણ કરીને શ્રી રઘુનાથજી ચાલ્યા. પછી શ્રી રઘુનાથજીએ સુગ્રીવને વાલીની પાસે મોકલ્યો. તે શ્રી રામજીનું બળ પામીને વાલીની નિકટ જઈને ગરજ્યો. વાલી સાંભળતા જ ક્રોધે ભરાઈને વેગથી દોડ્યો. તેની સ્ત્રી તારાએ ચરણ પકડીને તેને સમજાવ્યો કે હે નાથ, સાંભળો, સુગ્રીવ જેમની સાથે મળ્યા છે તે બંને ભાઈઓ તેજ અને બળની સીમા છે. તેઓ કૌશલાધીશ દશરથજીના પુત્રો રામ અને લક્ષ્મણ છે, જે સંગ્રામમાં કાળને પણ જીતી શકે છે. વાલીએ કહ્યું, હે ભીરુ પ્રિયે, સાંભળો, શ્રી રઘુનાથજી સમદર્શી છે. જો કદાચિત તેઓ મને મારશે તોય હું પરમપદ પામી જઈશ. આમ કહીને તે મહાઅભિમાની વાલી સુગ્રીવને તણખલાની સમાન જાણીને ચાલ્યો. બંને ભીડાઈ ગયા. વાલીએ સુગ્રીવને બહુ જ ધમકાવ્યો અને મુક્કો મારીને બહુ જોરથી ગરજ્યો. ત્યારે સુગ્રીવ વ્યાકુળ થઈને નાઠો. મુક્કાની ચોટ તેને વજ્રના સમાન લાગી. સુગ્રીવે આવીને કહ્યું, હે કૃપાળુ રઘુવીર, મેં આપને પહેલા જ કહ્યું હતું કે વાલી મારો ભાઈ નહીં પણ કાળ છે. શ્રી રામજીએ કહ્યું, તમારું બંને ભાઈઓનું એક સરખું જ રૂપ છે. આ ભ્રમથી મેં તેને માર્યો નથી. પછી શ્રી રામજીએ સુગ્રીવના શરીરને હાથથી સ્પર્શ કર્યો, જેથી તેનું શરીર વજ્રના સમાન થઈ ગયું અને બધી પીડા ટળી ગઈ. પછી શ્રી રામજીએ સુગ્રીવના ગળામાં ફૂલોની માળા પહેરાવી અને પછી તેને ઘણું ભારે બળ આપીને મોકલ્યો. બંને વચ્ચે ફરીથી અનેક પ્રકારે યુદ્ધ થયું. શ્રી રઘુનાથજી વૃક્ષની આડમાંથી જોઈ રહ્યા હતા. સુગ્રીવે ઘણા છળ બળ કર્યા, પણ અંતમાં ભય જાણીને હૈયાથી હારી ગયો. ત્યારે શ્રી રામજીએ તાણીને વાલીના હૃદયમાં બાણ માર્યું. બાણ વાગતા જ વાલી વ્યાકુળ થઈને પૃથ્વી પર પડી ગયો. પરંતુ પ્રભુ શ્રી રામચંદ્રજીને આગળ આવેલ જોઈને તે પાછો ઉઠીને બેઠો. ભગવાનનું શ્યામ શરીર છે, શિર પર જટા બનાવી છે, લાલ નેત્રો છે, બાણ લીધું છે અને ધનુષ ચડાવ્યું છે.
વાલીએ વારંવાર ભગવાનની સામે જોઈને ચિત્તને તેમના ચરણોમાં લગાવી દીધું. પ્રભુને ઓળખીને તેણે પોતાનો જન્મ સફળ માન્યો. તેના હૃદયમાં પ્રીતિ હતી, પરંતુ મુખમાં કઠોર વચન હતા. તે શ્રી રામજીની સામે જોઈને બોલ્યો, હે ગોસાઈ, આપે ધર્મની રક્ષા માટે અવતાર લીધો છે અને મને શિકારીની જેમ છુપાઈને માર્યો. હું વેરી અને સુગ્રીવ પ્રિય? હે નાથ, કયા દોષે આપે મને માર્યો? શ્રી રામજીએ કહ્યું, હે મૂર્ખ, સાંભળ. નાના ભાઈની સ્ત્રી, બહેન, પુત્રની સ્ત્રી અને કન્યા એ ચારે સમાન છે. એમને જો કોઈ કુદ્રષ્ટિથી જુએ તો તેને મારવામાં કોઈ પણ પાપ લાગતું નથી. હે મૂઢ, તને અત્યંત અભિમાન છે. તે પોતાની સ્ત્રીની શિખામણ પણ કાને ધરી નહીં. સુગ્રીવને મારી ભુજાઓના બળનો આશ્રિત જાણીને પણ, અરે અધમ અભિમાની, તેને મારવાની ઈચ્છા તે કરી. વાલીએ કહ્યું, હે શ્રી રામજી, સાંભળો. આપ સ્વામીની સામે મારી ચતુરાઈ ચાલી શકતી નથી. હે પ્રભો, અંતકાળે આપની શરણ પામીને હું હજુ પણ શું પાપી જ રહ્યો? વાલીની અત્યંત કોમળ વાણી સાંભળીને શ્રી રામજીએ તેના શિરને પોતાના હાથથી સ્પર્શ કર્યો અને કહ્યું, હું તમારા શરીરને અચલ કરી દઉં. તમે પ્રાણોને રાખો. વાલીએ કહ્યું, હે કૃપા નિધાન, સાંભળો. મુનિજનો જન્મ જન્મમાં અનેક પ્રકારના સાધન કરતા રહે છે, છતાંય અંતકાળે તેઓ રામ નથી કહી શકતા. એમના મુખમાંથી રામ નામ નીકળતું નથી. જેમના નામના બળે શંકરજી કાશીમાં સર્વને સમાન રૂપથી અવિનાશીની ગતિ આપે છે, તે શ્રી રામજી સ્વયં મારા નેત્રોની સામે આવી ગયા છે. હે પ્રભો, આવો સંયોગ શું ફરી ક્યારે બની શકશે? શ્રુતિઓ નેતિ નીતિ કહીને નિરંતર જેમનું ગુણગાન કરતી રહે છે, તથા પ્રાણ અને મનને જીતીને તેમજ ઇન્દ્રિયોને નીરસ બનાવીને મુનિજનો ધ્યાનમાં જેમની ક્યારેક ક્વચિત જ ઝલક પામે છે, તે જ પ્રભુ સાક્ષાત મારી સામે પ્રગટ છો. આપે મને અત્યંત અભિમાનવશ જાણીને આમ કહ્યું કે તમે શરીર રાખી લો. પરંતુ એવો મૂર્ખ કોણ હશે જે હઠપૂર્વક કલ્પવૃક્ષને કાપીને તેનાથી બાવળની વાડ વાવશે? અર્થાત પૂર્ણકામ બનાવી દેનાર આપને છોડીને આપની પાસે આ નશ્વર શરીરનું રક્ષણ માગશે. હે નાથ, હવે મારા પર દયા દૃષ્ટિ કરો અને હું જે વર માગું છું તેને આપો. હું કર્મવશાત જે યોનિમાં જન્મ લઉં ત્યાં આપ શ્રી રામજીના ચરણોમાં પ્રેમ કરું. હે કલ્યાણપ્રદ પ્રભો, આ મારો પુત્ર અંગદ વિનય અને બળમાં મારા જ સમાન છે, તેનો સ્વીકાર કરો. અને હે દેવતા અને મનુષ્યોના નાથ, બાંય પકડીને એને પોતાનો દાસ બનાવો. શ્રી રામજીના ચરણોમાં દ્રઢ પ્રીતિ કરીને વાલીએ શરીરને એવી રીતે સહેલાઈથી ત્યાગી દીધું જેમ હાથી પોતાના ગળામાંથી ફૂલોની માળાનું પડવું ન જાણે. શ્રી રામચંદ્રજીએ વાલીને પોતાના પરમધામમાં મોકલી દીધો. નગરના સર્વે લોકો વ્યાકુળ થઈને દોડ્યા. વાલીની સ્ત્રી તારા અનેક પ્રકારે વિલાપ કરવા લાગી. તેના વાળ વિખરાયેલા છે અને દેહનું ભાન નથી. તારાને વ્યાકુળ જોઈને શ્રી રઘુનાથજીએ તેને જ્ઞાન આપ્યું અને તેની માયા હરી લીધી. તેમણે કહ્યું, પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ, આ 5 તત્વોથી આ અત્યંત અધમ શરીર રચવામાં આવ્યું છે. તે શરીર તો પ્રત્યક્ષ તમારી સામે સૂતેલું છે અને જીવ નિત્ય છે. પછી તું શા માટે રડી રહી છે? જ્યારે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ત્યારે તે ભગવાનના ચરણે પડી અને તેણે પરમ ભક્તિનો વર માગી લીધો. શિવજી કહે છે, હે ઉમા,
સ્વામી શ્રી રામજી બધાને કઠપૂતળીની પેઠે નચાવે છે. ત્યાર પછી શ્રી રામજીએ સુગ્રીવને આજ્ઞા આપી અને સુગ્રીવે વિધિપૂર્વક વાલીનું સર્વ મૃતક કર્મ કર્યું. પછી શ્રી રામચંદ્રજીએ નાના ભાઈ લક્ષ્મણને સમજાવીને કહ્યું કે તમે જઈને સુગ્રીવને રાજ્ય આપી દો. શ્રી રઘુનાથજીને સૌએ પ્રણામ કર્યા અને એમની પ્રેરણાથી ચાલી નીકળ્યા. લક્ષ્મણજીએ તરત જ સર્વે નગરવાસીઓને અને બ્રાહ્મણોના સમાજને બોલાવી લીધો અને તેમની સામે સુગ્રીવને રાજ્ય અને અંગદને યુવરાજ પદ આપ્યું. હે પાર્વતી, જગતમાં શ્રી રામજીના સમાન હિત કરનાર ગુરુ, પિતા, માતા, બંધુ અને સ્વામી કોઈ નથી. દેવતા, મનુષ્ય અને મુનિ સર્વની આ રીત છે કે સ્વાર્થના માટે જ સૌ પ્રીતિ કરે છે. જે સુગ્રીવ દિન રાત વાલીના ભયથી વ્યાકુળ રહેતો હતો, જેના શરીરમાં ઘણા જ ઘા થયા હતા અને જેની છાતી ચિંતાના કારણે બળી રહી હતી, તે સુગ્રીવને તેમણે વાનરોનો રાજા બનાવી દીધો. શ્રી રામચંદ્રજીનો સ્વભાવ જ અત્યંત કૃપાળુ છે. જે લોકો જાણવા છતાંય આવા પ્રભુને ત્યાગી દે છે, તેઓ કેમ વિપત્તિની જાળમાં ન ફસાય? પછી શ્રી રામજીએ સુગ્રીવને બોલાવી લીધા અને અનેક પ્રકારે તેમને રાજનીતિની શિખામણો આપી. પછી પ્રભુએ કહ્યું, હે વાનરપતિ સુગ્રીવ, સાંભળો, હું 14 વર્ષ સુધી ગામમાં જઈશ નહીં. ગ્રીષ્મ ઋતુ વીતી ને વર્ષા ઋતુ આવી ગઈ છે. આથી હું અહીં પાસે જ પર્વત પર જઈને રહીશ. તમે અંગદ સહિત રાજ્ય કરો. મારા કાર્યનું હૃદયમાં સદા ધ્યાન રાખજો. ત્યાર પછી જ્યારે સુગ્રીવજી ઘરે પાછા આવ્યા, ત્યારે શ્રી રામજી પ્રવર્ષણ પર્વત પર જઈને રહ્યા. દેવતાઓએ પહેલાથી જ તે પર્વતની એક ગુફાને સુંદર બનાવી રાખી હતી. તેમણે વિચારી રાખ્યું હતું કે કૃપાની ખાણ શ્રી રામજી અહીં આવીને કેટલાક દિવસ નિવાસ કરશે. સુંદર વન ફૂલોથી અત્યંત સુશોભિત છે. મધના લોભથી ભમરાના સમૂહ ગુંજાર કરી રહ્યા છે. જ્યારથી પ્રભુ આવ્યા ત્યારથી વનમાં સુંદર કંદ, મૂળ, ફળ અને પર્ણોનો બહુ જ વધારો થઈ ગયો. મનોહર અને અનુપમ પર્વતને જોઈને દેવતાઓના સમ્રાટ શ્રી રામજી નાના ભાઈ સહિત ત્યાં રહી ગયા. દેવતા, સિદ્ધો અને મુનિઓ ભમરા, પક્ષીઓ અને પશુઓના શરીર ધારણ કરીને પ્રભુની સેવા કરવા લાગ્યા. જ્યારથી રમાપતિ શ્રી રામજીએ ત્યાં નિવાસ કર્યો, ત્યારથી વન મંગળ સ્વરૂપ થઈ ગયું. સુંદર સ્ફટિક મણિની એક અત્યંત ઉજ્જવળ શિલા છે. તે પર બંને ભાઈઓ સુખપૂર્વક વિરાજમાન છે. શ્રી રામજી નાના ભાઈ લક્ષ્મણજીને ભક્તિ, વૈરાગ્ય, રાજનીતિ અને જ્ઞાનની અનેક કથાઓ કહે છે. વર્ષાકાળમાં આકાશમાં છવાયેલા ગરજતા વાદળા ઘણા જ સોહામણા લાગે છે. શ્રી રામજી કહેવા લાગ્યા, હે લક્ષ્મણ, જુઓ, મોરોનું ટોળું વાદળાને જોઈને નાચી રહ્યું છે. જેમ વૈરાગ્યમાં અનુરક્ત ગૃહસ્થ કોઈક વિષ્ણુ ભક્તને જોઈને હરખાઈ જાય છે. આકાશમાં વાદળા ઘેરાઈ ઘેરાઈને ઘોર ગર્જના કરી રહ્યા છે. પ્રિયા સીતાજીના વિના મારું મન ડરી રહ્યું છે. વીજળીનો ચમકારો વાદળોમાં થૂપતો નથી. જેમ દુષ્ટની પ્રીતિ સ્થિર રહેતી નથી. વાદળો પૃથ્વીની સમીપ આવીને વરસી રહ્યા છે. જેમ વિદ્યા પામીને વિદ્વાન નમ્ર થઈ જાય છે. બિંદુઓની થપાટ પર્વત એવી રીતે સહે છે જેમ દુષ્ટોના વચનો સંતો સહે છે. નાની નદીઓ ઉભરાઈને કિનારાને તોડતી ચાલી. જેમ થોડા ધનથી પણ દુષ્ટો કતરાઈ જાય છે. પૃથ્વી પર પડતા જ પાણી ગંદુ થઈ ગયું છે. જેમ શુદ્ધ જીવને માયા વીંટળાઈ ગઈ હોય. જળ એકત્ર થઈ થઈને તળાવોમાં ભરાઈ રહ્યું છે. જેમ સદ્ગુણ એક એક કરીને સજ્જનની પાસે ચાલ્યા આવે છે.
નદીનું જળ સમુદ્રમાં જઈને તેવું જ સ્થિર થઈ જાય છે, જેમ જીવ શ્રી હરિને પામીને આવાગમનથી મુક્ત થઈ જાય છે. પૃથ્વી ઘાસથી પરિપૂર્ણ થઈને લીલીછમ થઈ ગઈ છે, જેથી રસ્તા સમજી શકાતા નથી. જેમ પાખંડ મતના પ્રચારથી સદગ્રંથ લુપ્ત થઈ જાય છે. ચારે દિશાઓમાં દેડકાઓનો ધ્વનિ એવો સોહામણો લાગે છે, જાણે કે વિદ્યાર્થીઓનો સમુદાય વેદ ભણી રહ્યો હોય. અનેક વૃક્ષોમાં નવા પાંદડા આવી ગયા છે, જેથી તેઓ એવા હર્યા ભર્યા અને સુશોભિત થઈ ગયા છે, જેમ સાધકનું મન જ્ઞાન પામી જવાથી થઈ જાય છે. આકડો અને જવાસા પાંદડા વગરના થઈ ગયા, જેમ શ્રેષ્ઠ રાજ્યમાં દુષ્ટોનો ઉદ્યમ જતો રહે. ધૂળ ક્યાંય શોધવા છતાંય મળતી નથી, જેમ ક્રોધ ધર્મને દૂર કરી દે છે. અન્નથી યુક્ત પૃથ્વી એવી શોભિત થઈ રહી છે કે જેમ ઉપકારી પુરુષની સંપત્તિ. રાતના ગાઢ અંધકારમાં આજ્ઞા શોભા પામી રહ્યા છે, જાણે દંભીઓનો સમાજ ઉમટી પડ્યો હોય. ભારે વરસાદથી ખેતરોના ક્યારા તૂટી ગયા છે, જેમ સ્વતંત્ર થવાથી સ્ત્રીઓ બગડી જાય છે. ચતુર ખેડૂત ખેતરોને નિંદાવી રહ્યા છે, જેમ વિદ્વાન લોકો મોહ, મદ અને માનનો ત્યાગ કરી દે છે. ચક્રવાક પક્ષીઓ નથી દેખાઈ રહ્યા, જેમ કળિયુગ પામીને ધર્મ પલાયન થઈ જાય છે. ખારા પાટમાં વર્ષા થાય છે, પરંતુ ત્યાં ઘાસ સુદ્ધા ઉગતું નથી, જેમ હરિભક્તના હૃદયમાં કામ ઉત્પન્ન થતો નથી. પૃથ્વી અનેક પ્રકારના જીવોથી ભરેલી એવી રીતે શોભાયમાન છે, જેમ સુરાજ્ય પ્રાપ્ત કરીને પ્રજાની વૃદ્ધિ થાય છે. યત્ર તત્ર અનેક પથિકો થાકી જઈને રોકાયા છે, જેમ જ્ઞાન ઉત્પન્ન થવાથી ઇન્દ્રિયો શિથિલ થઈને વિષયો તરફ જવાનું છોડી દે છે. ક્યારેક ક્યારેક વાયુ ઘણા જોરથી ચાલવા લાગે છે, જેનાથી વાદળા જ્યાં ત્યાં ગાયબ થઈ જાય છે. જેમ કુપુત્રના ઉત્પન્ન થવાથી કુળના ઉત્તમ ધર્મ નષ્ટ થઈ જાય છે. ક્યારેક વાદળાના કારણે દિવસે ઘોર અંધકાર છવાઈ જાય છે, અને ક્યારેક સૂર્ય પ્રગટ થઈ જાય છે. જેમ કુસંગ પામીને જ્ઞાન નષ્ટ થઈ જાય છે, અને સુસંગ પામીને જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. હે લક્ષ્મણ, જુઓ, વર્ષા વીતી ગઈ અને પરમ સુંદર શરદ ઋતુ આવી ગઈ. ફાલેલા દર્ભથી સમસ્ત પૃથ્વી છવાઈ ગઈ છે, જાણે વર્ષા ઋતુએ પોતાની વૃદ્ધાવસ્થા પ્રગટ કરી. અગસ્ત્યના તારાએ ઉદિત થઈને માર્ગના જળને શોષી લીધું, જેમ સંતોષ લોભને શોષી લે છે. નદીઓ અને તળાવોનું નિર્મળ જળ એવી શોભા પામી રહ્યા છે, જેમ મદ અને મોહથી રહિત સંતોનું હૃદય. નદી અને તળાવોનું જળ ધીરે ધીરે સુકાઈ રહ્યું છે, જેમ જ્ઞાની પુરુષો મમતાનો ત્યાગ કરે છે. શરદ ઋતુ જાણીને ખંજન પક્ષી આવી ગયા, જેમ સમય આવીએ સુંદર સુકૃત આવી જાય છે. ન કાદવ છે ન ધૂળ, આથી ધરતી નિર્મળ થઈને એવી શોભા આપી રહી છે, જેમ નીતિ નિપુણ રાજાની કરણી. જળ ઓછું થવાથી માછલીઓ વ્યાકુળ થઈ રહી છે, જેમ મૂર્ખ કુટુંબી ધન વિના વ્યાકુળ થાય છે. વિના વાદળોનું નિર્મળ આકાશ એવું શોભિત થઈ રહ્યું છે, જેમ ભગવદ ભક્ત બધી આશાઓને છોડીને સુશોભિત થાય છે. ક્યાંક ક્યાંક શરદ ઋતુની થોડી થોડી વર્ષા થઈ રહી છે, જેમ કોઈ વિરલા જ મારી ભક્તિ પામે છે. શરદ ઋતુ આવતા રાજા, તપસ્વી, વેપારી અને ભિખારી ક્રમશઃ વિજય, તપ, વેપાર અને ભિક્ષા માટે હર્ષિત થઈને નગર છોડીને ચાલ્યા. જેમ શ્રી હરિની ભક્તિ પામીને ચારે આશ્રમવાળા શ્રમોનો ત્યાગ કરી દે છે. જે માછલીઓ અગાધ જળમાં છે તેઓ સુખી છે. જેમ શ્રી હરિના શરણમાં ચાલ્યા જવાથી એક પણ વિઘ્ન રહેતું નથી. કમળોના ફૂલવાથી તળાવ એવી શોભા આપી રહ્યું છે, જેમ નિર્ગુણ બ્રહ્મ સગુણ થવાથી શોભિત થાય છે.
ભમરા અનુપમ શબ્દ કરતા ગુંજી રહ્યા છે તથા પક્ષીઓના જુદા જુદા પ્રકારના સુંદર શબ્દો થઈ રહ્યા છે. રાત્રિ જોઈને ચક્રવાકના મનમાં એવું દુઃખ થઈ રહ્યું છે જેમ બીજાની સંપત્તિ જોઈને દુષ્ટને દુઃખ થાય છે. બપૈયા રટ લગાવી રહ્યા છે. તેમને મોટી તરસ છે. જેમ શ્રી શંકરજીનો દ્રોહી સુખ પામતો નથી. શરદ ઋતુના તાપને રાત્રિના સમયે ચંદ્રમા હરી લે છે. જેમ સંતોના દર્શનથી પાપ દૂર થઈ જાય છે. ચકોરોનો સમુદાય ચંદ્રમાને જોઈને એ રીતે એકીટસે જોઈ રહે છે જેમ ભગવદ ભક્ત ભગવાનને પામીને તેમના નિર્નિમેષ નેત્રોથી દર્શન કરે છે. મચ્છર અને ડાંસ ઠંડીના ડરથી એ પ્રકારે નષ્ટ થઈ ગયા છે જેમ બ્રાહ્મણોની સાથે વેર કરવાથી કુળનો નાશ થઈ જાય છે. વર્ષા ઋતુને કારણે પૃથ્વી પર જે જીવજંતુઓ ભરાઈ ગયા હતા તે શરદ ઋતુને પામીને એવા જ નષ્ટ થઈ ગયા જેમ સદગુરુ મળી જવાથી સંદેહ અને ભ્રમનો સમૂહ નષ્ટ થઈ જાય છે. વર્ષા વીતી ગઈ, નિર્મળ શરદ ઋતુ આવી ગઈ, પરંતુ હે તાત, સીતાના કોઈ ખબર મળ્યા નથી. એકવાર કેમ કરીને પણ પત્તો મળી જાય તો કાળને પણ જીતીને પળવારમાં જાનકીને લઈ આવું. ક્યાંય પણ હશે, જો જીવતી હશે તો હે તાત, પ્રયત્ન કરીને હું તેને અવશ્ય લાવીશ. રાજ્ય, ખજાનો, નગર અને સ્ત્રી પામી ગયો એટલે સુગ્રીવે પણ મારી સુધબૂધ ભૂલાવી દીધી. જે બાણથી મેં વાલીને માર્યો હતો તે જ બાણથી કાલે તે મૂઢને મારું. શિવજી કહે છે, હે ઉમા, જેમની કૃપાથી મદ અને મોહ છૂટી જાય છે તેમને કદીએ સ્વપ્નમાં ક્રોધ આવી શકે છે? આ તો લીલા માત્ર છે. જ્ઞાની મુનિ જેમણે શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રીતિ માની લીધી છે તેઓ જ આ ચરિત્રને જાણે છે. લક્ષ્મણજીએ જ્યારે પ્રભુને ક્રોધયુક્ત જાણ્યા ત્યારે તેમણે ધનુષ ચઢાવીને બાણ હાથમાં લઈ લીધા. ત્યારે દયાની સીમા શ્રી રઘુનાથજીએ નાના ભાઈ લક્ષ્મણજીને સમજાવ્યા કે હે તાત, સુગ્રીવ સખા છે, તેને કેવળ માત્ર ભય દેખાડીને લઈ આવો, તેને મારવાની વાત નથી. અહીં કિષ્કિંધા નગરીમાં પવનકુમાર શ્રી હનુમાનજીએ વિચાર કર્યો કે સુગ્રીવે શ્રી રામજીના કાર્યને વિસારી દીધું. તેમણે સુગ્રીવની પાસે જઈને ચરણોમાં શીશ નમાવ્યું. સામ, દામ, દંડ અને ભેદ એ ચારે પ્રકારની નીતિ કહીને તેને સમજાવ્યો. હનુમાનજીના વચન સાંભળીને સુગ્રીવે બહુ જ ભય જાણ્યો અને કહ્યું, વિષયોએ મારા જ્ઞાનને હરી લીધું. હવે હે પવનસુત, જ્યાં જ્યાં વાનરોના જૂથો રહે છે ત્યાં દૂતોના સમૂહોને મોકલો અને કહેવડાવી દો કે એક પખવાડિયામાં જે નહીં આવી જાય તેનો મારા હાથે વધ થશે. પછી હનુમાનજીએ દૂતોને બોલાવ્યા અને સર્વેનું બહુ સન્માન કરીને સર્વેને ભય, પ્રીતિ અને નીતિ બતાવી. સર્વે વાનરો શીશ નમાવીને ચાલ્યા. આ જ સમયે લક્ષ્મણજી નગરમાં આવ્યા. તેમનો ક્રોધ જોઈને વાનરો આમ તેમ નાઠા. ત્યાર પછી લક્ષ્મણજીએ ધનુષ ચડાવીને કહ્યું કે નગરને બાળીને હમણાં જ રાખ કરી નાખીશ. ત્યારે સમગ્ર નગરને વ્યાકુળ જોઈને વાલી પુત્ર અંગદજી તેમની પાસે આવ્યા. અંગદે તેમના ચરણોમાં શીશ નમાવીને વિનંતી કરી, ક્ષમા યાચના કરી. ત્યારે લક્ષ્મણજીએ તેમને અભયદાન આપ્યું. ભુજા ઉઠાવીને કહ્યું કે ડરો નહીં. સુગ્રીવે પોતાના કાનેથી લક્ષ્મણજીને ક્રોધયુક્ત સાંભળીને ભયથી અત્યંત વ્યાકુળ થઈને કહ્યું, હે હનુમાન, સાંભળો, તમે તારાને સાથે લઈ જઈને વિનંતી કરીને રાજકુમારોને સમજાવો. હનુમાનજીએ તારા સહિત જઈને લક્ષ્મણજીના ચરણોની વંદના કરી અને પ્રભુના સુંદર યશના વખાણ કર્યા. તેઓ વિનંતી કરીને તેમને મહેલમાં લઈ આવ્યા તથા ચરણોને ધોઈને તેમને પલંગ પર બેસાડ્યા. ત્યારે વાનરરાજ સુગ્રીવે તેમના ચરણોમાં શીશ નમાવ્યું અને લક્ષ્મણજીએ હાથ પકડીને તેમને ગળે લગાવ્યા. સુગ્રીવે કહ્યું,
હે નાથ, વિષયના સમાન બીજો કોઈ મદ નથી. તે મુનિઓના મનમાં એક ક્ષણ માત્રમાં મોહ ઉત્પન્ન કરી દે છે. પછી હું તો વિષયી જીવ રહ્યો. સુગ્રીવના વિનયયુક્ત વચન સાંભળીને લક્ષ્મણજી સુખ પામ્યા અને તેમને અનેક પ્રકારે સમજાવ્યા. ત્યારે પવનસુત હનુમાનજીએ જે રીતે સર્વ દિશાઓમાં દૂતોના સમૂહ ગયા હતા તે સઘળા સમાચાર શ્રી લક્ષ્મણજીને કહી સંભળાવ્યા. ત્યારે અંગદ આદિ વાનરોને સાથે લઈને અને શ્રી રામજીના નાના ભાઈ લક્ષ્મણજીને આગળ કરીને, અર્થાત તેમની પાછળ પાછળ સુગ્રીવ હર્ષિત થઈને ચાલ્યા અને જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા. શ્રી રઘુનાથજીના ચરણોમાં શીશ નમાવીને હાથ જોડીને સુગ્રીવે કહ્યું, હે નાથ, મારો કંઈ પણ દોષ નથી. હે દેવ, આપની માયા અત્યંત જ પ્રબળ છે. આપ જ્યારે દયા કરો છો, હે રામ, ત્યારે જ એ છૂટે છે. હે સ્વામી, દેવતા, મનુષ્ય અને મુનિ બધા જ વિષયોના વશમાં છે. પછી હું તો પામર પશુ અને પશુઓમાં પણ અત્યંત કામી વાનર છું. સ્ત્રીના નયનબાણ જેને નથી વાગ્યા, જે ભયંકર ક્રોધરૂપી અંધારી રાત્રિમાં જાગતો રહે છે, અને લોભની ફાંસીથી જેણે પોતાનું ગળું નથી બંધાવ્યું. હે રઘુનાથજી, તે મનુષ્ય આપના જ સમાન છે. આ ગુણો સાધનથી પ્રાપ્ત નથી થતા. આપની કૃપાથી જ કોઈ એમને પ્રાપ્ત કરે છે. ત્યારે શ્રી રઘુનાથજી મલકાઈને બોલ્યા, હે ભાઈ, તમે મને ભરતના સમાન પ્રિય છો. હવે મન લગાવીને એવા ઉપાય કરો કે જે ઉપાયથી સીતાની ભાળ મળે. આ પ્રકારે વાતચીત થઈ રહી હતી કે વાનરોના જૂથ આવી ગયા. અનેક રંગોના વાનરોના દળ સર્વે દિશાઓમાં દેખાવા લાગ્યા. શિવજી કહે છે, હે ઉમા, વાનરોની તે સેના મેં જોઈ હતી. તેની જે ગણતરી કરવા ઈચ્છે તે મહાન મૂર્ખ છે. સર્વે વાનરો આવીને શ્રી રામજીના ચરણોમાં મસ્તક નમાવે છે અને શ્રીમુખના દર્શન કરીને કૃતાર્થ થાય છે. સેનામાં એક પણ વાનર એવો ન હતો કે જેને શ્રી રામજીએ કુશળતા ન પૂછી હોય. પ્રભુના માટે આ કોઈ મોટી વાત નથી, કારણ કે શ્રી રઘુનાથજી વિશ્વરૂપ તથા સર્વવ્યાપક છે. આજ્ઞા પામીને સર્વે યત્ર તત્ર ઊભા રહી ગયા. પછી સુગ્રીવે સૌને સમજાવીને કહ્યું કે હે વાનરોના સમૂહો, આ પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય છે અને મારો અનુરોધ છે, તમે ચારે બાજુ જાઓ અને જઈને જાનકીજીને શોધો. હે ભાઈ, માસ માત્રમાં પાછા આવી જજો. જે માસ માત્રની અવધિ વિતાવીને ભાળ કાઢ્યા વિના જ પાછો આવશે તે મારા દ્વારા મરાવી નાખવો પડશે. સુગ્રીવના વચન સાંભળતા જ સૌ વાનર તરત ચારેકોર જુદી જુદી દિશાઓમાં ચાલી નીકળ્યા. ત્યારે સુગ્રીવે અંગદ, નીલ, હનુમાન વગેરે મુખ્ય યોદ્ધાઓને બોલાવ્યા અને કહ્યું, હે ધીર બુદ્ધિ અને ચતુર નીલ, અંગદ, જાંબવાન અને હનુમાન, તમે સર્વે શ્રેષ્ઠ યોદ્ધાઓ મળીને દક્ષિણ દિશામાં જાઓ અને સૌ કોઈને સીતાજીના સમાચાર પૂછજો. મન, વચન તથા કર્મથી તેનો જ ઉપાય વિચારજો. શ્રી રામચંદ્રજીનું કાર્ય સંપન્ન કરજો. સૂર્યનું પીઠથી અને અગ્નિનું હૃદયથી સેવન કરવું જોઈએ, પરંતુ સ્વામીની સેવા તો છળ છોડીને સર્વભાવથી કરવી જોઈએ. માયાને છોડીને પરલોકનું સેવન કરવું જોઈએ, જેનાથી જન્મ મરણથી ઉત્પન્ન સઘળા શોક મટી જાય. હે ભાઈ, દેહ ધારણ કરવાનું આ જ ફળ છે કે સઘળા કામોને છોડીને શ્રી રામજીનું ભજન જ કરવામાં આવે. સદ્ગુણોને ઓળખનાર તથા મહાભાગ્યશાળી તે જ છે કે જે શ્રી રઘુનાથજીના ચરણોનો પ્રેમી છે. આજ્ઞા માંગીને અને ચરણોમાં ફરીથી શીશ નમાવીને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા કરતા સૌ આનંદિત થઈને ચાલ્યા. સૌના પછી પવનસુત શ્રી હનુમાનજીએ શીશ નમાવ્યું. કાર્યનો વિચાર કરીને
પ્રભુએ તેમને પોતાની પાસે બોલાવ્યા. તેમણે પોતાના કર કમળથી તેમના શિરને સ્પર્શ કર્યો તથા પોતાના સેવક જાણીને તેમને પોતાના હાથની વીંટી ઉતારીને આપી અને કહ્યું, અનેક પ્રકારે સીતાને સમજાવજો અને મારું બળ તથા વિરહ કહીને તમે શીઘ્ર પાછા આવજો. હનુમાનજીએ પોતાનો જન્મ સફળ સમજ્યો અને કૃપાનિધાન પ્રભુને હૃદયમાં ધારણ કરીને તેઓ ચાલ્યા. જો કે દેવતાઓની રક્ષા કરનારા પ્રભુ સઘળી વાત જાણે છે, તો પણ તેઓ રાજનીતિની રક્ષા કરી રહ્યા છે. નીતિની મર્યાદા જાળવવા માટે સીતાજીની ભાળ મેળવવા ચારે બાજુ વાનરોને મોકલી રહ્યા છે. સઘળા વાનરો વન, નદી, તળાવ, પર્વત અને પર્વતોની ગુફાઓમાં શોધતા શોધતા ચાલ્યા જાય છે. મન શ્રી રામજીના કાર્યમાં લવલીન છે. શરીર સુદ્ધા પ્રેમ ભૂલી ગયું છે. ક્યાંક કોઈક રાક્ષસથી ભેટો થઈ જાય છે તો એક એક તમાચામાં જ તેનો પ્રાણ લઈ લે છે. પર્વતો અને વનોમાં અનેક પ્રકારે ખોળી રહ્યા છે. કોઈ મુનિ મળી જાય છે તો ભાળ મેળવવા માટે તેને સૌ ઘેરી લે છે. એટલામાં સૌને અત્યંત તરસ લાગી, જેનાથી સૌ અત્યંત જ વ્યાકુળ થઈ ગયા. પણ જળ ક્યાંય ન મળ્યું. ગાઢ જંગલમાં સૌ ભૂલા પડ્યા. હનુમાનજીએ મનમાં અનુમાન કર્યું કે જળ પીધા વિના સૌ લોકો મરવા જ માગે છે. તેમણે પર્વતના શિખર પર ચડીને ચારે બાજુ જોયું તો પૃથ્વીની અંદર એક ગુફામાં તેમને એક કૌતુક દેખાયું. તેની ઉપર ચક્રવાક, બગલા અને હંસ ઉડી રહ્યા છે અને ઘણા જ પક્ષીઓ તેમાં પ્રવેશ કરી રહ્યા છે. પવનકુમાર હનુમાનજી પર્વતથી ઉતરીને આવ્યા અને સૌને લઈ જઈને તે ગુફા બતાવી. સૌએ હનુમાનજીને આગળ કરી દીધા અને તેઓ ગુફામાં ઘૂસી ગયા. વાર ન લગાડી. અંદર જઈને તેમણે એક ઉત્તમ ઉપવન અને તળાવ જોયા, જેમાં ઘણા જ કમળો ખીલ્યા છે. ત્યાં એક સુંદર મંદિર છે, જેમાં એક તપોમૂર્તિ સ્ત્રી બેઠી છે. દૂરથી જ બધાએ તેને શીશ નમાવ્યા અને પૂછવાથી પોતાનો સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. ત્યારે તેણીએ કહ્યું, જળપાન કરો અને ભાત ભાતના રસદાર સુંદર ફળ ખાઓ. આજ્ઞા પામીને સૌએ સ્નાન કર્યું, મીઠા ફળ ખાધા અને પછી સૌ તેની પાસે ચાલ્યા આવ્યા. પછી તેણીએ પોતાની સઘળી કથા કહી સંભળાવી અને કહ્યું, હું હવે જ્યાં શ્રી રઘુનાથજી છે ત્યાં જઈશ. તમે લોકો આંખો બંધ કરી દો અને ગુફાને છોડીને બહાર જાઓ. તમે સીતાજીને પામી જશો. પસ્તાવ નહીં. આંખો મીચીને ફરીથી જ્યારે આંખો ખોલી તો સૌ વીરો શું જુએ છે કે સૌ સમુદ્રના તટે ઊભા છે અને તે સ્વયં ત્યાં ગઈ જ્યાં શ્રી રઘુનાથજી હતા. તેણીએ જઈને પ્રભુના ચરણ કમળોમાં મસ્તક નમાવ્યું અને અનેક પ્રકારે વિનંતી કરી. પ્રભુએ તેને પોતાની અચળ ભક્તિ આપી. પ્રભુની આજ્ઞા શિર પર ધારણ કરીને અને શ્રી રામજીના યુગલ ચરણોને, જેમની બ્રહ્મા અને મહેશ પણ વંદના કરે છે, હૃદયમાં ધારણ કરીને તે સ્વયં પ્રભા બદ્રિકાશ્રમમાં ચાલી ગઈ. અહીં વાનરજનો મનમાં વિચાર કરી રહ્યા છે કે અવધિ તો વીતી ગઈ, પરંતુ કાર્ય કંઈ ન થયું. સૌ મળીને પરસ્પર વાત કરવા લાગ્યા કે હે ભાઈ, હવે તો સીતાજીની ખબર લીધા વિના પાછા ફરીને પણ શું કરીશું? અંગદે આંખોમાં જળ ભરીને કહ્યું કે બંને રીતે આપણું મૃત્યુ નક્કી છે. અહીં તો સીતાજીની ભાળ મળી નથી અને ત્યાં જવાથી વાનરરાજ સુગ્રીવ મારી નાખશે. તેઓ તો પિતાનો વધ થયા પછી જ મને મારી નાખત. શ્રી રામજીએ જ મારી રક્ષા કરી. આમાંય સુગ્રીવનો કોઈ ઉપકાર નથી. અંગદ વારંવાર સૌને કહી રહ્યા છે કે હવે મૃત્યુ આવ્યું, એમાં કોઈ પણ સંદેહ નથી. વાનર વીરો અંગદના વચન સાંભળે છે, પરંતુ કંઈ બોલી શકતા નથી. તેમના નેત્રોમાંથી જળ વહી રહ્યું છે. એક ક્ષણ માટે સૌ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. પછી સૌ એવા વચન કહેવા લાગ્યા, હે સુયોગ્ય યુવરાજ,
અમે લોકો સીતાજીની ભાળ મેળવ્યા સિવાય પાછા ફરીશું નહીં. એમ કહીને લવણ સાગરના તટ પર જઈને સઘળા વાનરો દર્ભ બિછાવીને બેસી ગયા. જાંબવાને અંગદનું દુઃખ જોઈને વિશેષ ઉપદેશની કથાઓ કહી. તેઓ બોલ્યા, હે તાત, શ્રી રામજીને મનુષ્ય ન જાણો, તેમને નિર્ગુણ બ્રહ્મ, અજેય અને અજન્મા સમજો. આપણે સૌ સેવકો અત્યંત મોટા ભાગ્યવાળા છીએ, જે નિરંતર સગુણ બ્રહ્મમાં પ્રીતિ રાખીએ છીએ. દેવતા, પૃથ્વી, ગાય અને બ્રાહ્મણોના માટે પ્રભુ પોતાની ઈચ્છાથી અવતાર લે છે. ત્યાં સગુણોપાસક સર્વ પ્રકારના મોક્ષોને ત્યાગીને તેમની સેવામાં સાથે રહે છે. આ પ્રમાણે જાંબવન અનેક પ્રકારની કથાઓ કહી રહ્યા છે. એમની વાતો પર્વતની ગુફામાં બેઠેલા સંપાતીએ સાંભળી. બહાર નીકળીને તેણે ઘણા જ વાનરો જોયા. ત્યારે તે બોલ્યો, જગદીશ્વરે મને ઘેર બેઠા ઘણો જ આહાર મોકલી આપ્યો. આજે આ બધાને ખાઈ જઈશ. ઘણા જ દિવસો વીતી ગયા. ભોજન વિના મરી રહ્યો હતો. પેટ ભરીને ભોજન ક્યારેય મળતું નથી. આજે વિધાતાએ એક સાથે ઘણું જ ભોજન આપી દીધું. ગીધના વચનો કાનથી સાંભળતા જ સૌ ડરી ગયા કે હવે તો સાચે સાચ જ મરણ આવી ગયું એ અમે જાણી લીધું. પછી તે સંપાતી ગીધને જોઈને સૌ વાનરો ઉઠીને ઊભા થયા. જાંબવાનના મનમાં વિશેષ શોક થયો. અંગદે મનમાં વિચાર કરીને કહ્યું, આહા, જટાયુના સમાન ધન્ય કોઈ જ નથી. શ્રી રામજીના કાર્ય માટે શરીર છોડી તે પરમ ભાગ્યશાળી બનીને ભગવાનના પરમધામમાં ચાલ્યો ગયો. હર્ષ અને શોકયુક્ત વાણી સાંભળીને તે સંપાતી વાનરોની પાસે આવ્યો. વાનરો ડરી ગયા. વાનરોને સંપાતીએ અભયદાન આપીને અને એમની પાસે જઈને જટાયુનું વૃત્તાંત પૂછ્યું. ત્યારે તેમણે સર્વે હકીકત તેને કહી સંભળાવી. ભાઈ જટાયુની કરણી સાંભળીને સંપાતીએ અનેક પ્રકારે શ્રી રઘુનાથજીના મહિમાનું વર્ણન કર્યું. તેણે કહ્યું, મને સમુદ્રના કિનારે લઈ ચાલો, હું જટાયુને તિલાંજલિ આપી દઉં. આ સેવાના બદલામાં હું તમારી વચનથી સહાય કરીશ, અર્થાત સીતાજી ક્યાં છે તે બતાવી દઈશ. જેને તમે શોધી રહ્યા છો તેને પામી જશો. સમુદ્રના તીરે નાના ભાઈ જટાયુની શ્રાદ્ધ આદિ ક્રિયા કરીને સંપાતી પોતાની કથા કહેવા લાગ્યો. હે વીર વાનરો, સાંભળો. અમે બંને ભાઈઓ ચડતી યુવાનીમાં એકવાર આકાશમાં ઉડીને સૂર્યની પાસે ચાલ્યા ગયા. તે જટાયુ તેજ ન સહી શક્યો, આથી તે પાછો આવ્યો. પણ હું અભિમાની હતો એટલા માટે સૂર્યની પાસે ચાલ્યો ગયો. અત્યંત અપાર તેજથી મારી પાંખો બળી ગઈ. હું ઘણી મોટેથી ચીસ પાડીને જમીન પર ઢળી પડ્યો. ત્યાં ચંદ્રમા નામના એક મુનિ હતા. મને જોઈને તેમને બહુ જ દયા આવી. તેમણે અનેક પ્રકારે મને જ્ઞાન સંભળાવ્યું અને મારું દેહજનિત અભિમાન છોડાવી દીધું. તેમણે કહ્યું, ત્રેતાયુગમાં સાક્ષાત પરબ્રહ્મ મનુષ્ય શરીર ધારણ કરશે. તેમની સ્ત્રીને રાક્ષસોનો રાજા હરીને લઈ જશે. તેની શોધમાં પ્રભુ દૂતોને મોકલશે. તેમને મળવાથી તું પવિત્ર થઈ જઈશ અને તારી પાંખો ફૂટી નીકળશે. ચિંતા ન કર, તેમને તું સીતાજીને બતાવી દેજે. મુનિની તે વાણી આજે સત્ય થઈ. હવે મારા વચન સાંભળીને તમે પ્રભુનું કાર્ય કરો. ત્રિકૂટ પર્વત પર લંકા વસેલી છે. ત્યાં સ્વભાવથી જ નિડર રાવણ રહે છે. ત્યાં અશોક નામનું ઉપવન છે, જ્યાં સીતાજી રહે છે. આ સમયે પણ તેઓ ઊંડા શોકમાં ગરકાવ બેઠા છે. હું તેમને જોઈ રહ્યો છું, તમે જોઈ શકતા નથી, કારણ કે ગીધની દ્રષ્ટિ અપાર હોય છે. શું કરું? હું વૃદ્ધ થઈ ગયો, નહીં તો તમારી કંઈક તો સહાય અવશ્ય કરત. જે 100 યોજન સમુદ્ર લાંઘી શકશે અને બુદ્ધિ નિધાન હશે તે જ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરી શકશે.
મને જોઈને મનમાં ધીરજ ધરો. જુઓ, શ્રી રામજીની કૃપાથી જોત જોતામાં મારું શરીર કેવું થઈ ગયું. પાંખો વિનાનું બેહાલ હતું, પાંખો આવવાથી સુંદર થઈ ગયું. પાપી પણ જેમનું નામ સ્મરણ કરીને અત્યંત અપાર ભવસાગરને તરી જાય છે, તમે તેમના દૂત છો. એટલે કાયરતા છોડીને શ્રી રામજીને હૃદયમાં ધારણ કરીને ઉપાય કરો. કાક ભૂષુંડીજી કહે છે, હે ગરુડજી, આ પ્રમાણે કહીને જ્યારે ગીત ચાલુ ગયું ત્યારે તે વાનરોના મનમાં અત્યંત વિસ્મય થયું. સૌ કોઈએ પોતપોતાનું બળ કહ્યું, પરંતુ સમુદ્રની પાર જવામાં સૌએ સંદેહ પ્રગટ કર્યો. વૃક્ષરાજ જાંબવાન કહેવા લાગ્યા, હું હવે ઘરડો થઈ ગયો. શરીરમાં પહેલાના બળનો અંશ માત્ર નથી રહ્યો. જ્યારે ખરારી વામન બન્યા હતા ત્યારે હું યુવાન હતો અને મારામાં ભારે બળ હતું. બલિને બાંધતી વખતે પ્રભુ એટલા મોટા થયા કે તે શરીરનું વર્ણન થઈ શકતું નથી. પણ મેં 2 જ ઘડીમાં દોડીને તે શરીરની 7 પ્રદક્ષિણાઓ કરી લીધી. અંગદે કહ્યું, હું પાર તો ચાલ્યો જઈશ, પરંતુ પરત થવાના સમય માટે હૃદયમાં કંઈક શંકા છે. જાંબવાને કહ્યું, તમે સર્વ પ્રકારે યોગ્ય છો, પરંતુ તમે સૌના નેતા છો, તમને કેમ મોકલી શકાય? વૃક્ષરાજ જાંબવાને શ્રી હનુમાનજીને કહ્યું, હે હનુમાન, હે બળવાન, સાંભળો, તમે આમ કેમ ચૂપકીદી સાધી રાખી છે? તમે પવનના પુત્ર છો અને બળમાં પવનના સમાન છો. તમે બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ છો. જગતમાં કયું એવું કઠણ કામ છે જે હે તાત તમારાથી ન થઈ શકે? શ્રી રામજીના કાર્ય માટે જ તો તમારો અવતાર થયો છે. આ સાંભળતા જ હનુમાનજી અત્યંત વિશાળકાય થઈ ગયા. તેમનો સોના જેવો રંગ છે, શરીર પર તેજ સુશોભિત છે, જાણે કે બીજો પર્વતોનો રાજા સુમેરુ હોય. હનુમાનજીએ વારંવાર સિંહનાદ કરીને કહ્યું, હું આ ખારા સમુદ્રને ખેલમાં જ લાંઘી શકું છું અને સહાયકો સહિત રાવણને મારીને ત્રિકૂટ પર્વતને ઉખાડીને અહીં લાવી શકું છું. હે જાંબવાન, હું તમને પૂછું છું, તમે મને ઉચિત શિખામણ આપો કે મારે શું કરવું જોઈએ? જાંબવાને કહ્યું, હે તાત, તમે જેને એટલું જ કરો કે સીતાજીને જોઈને પાછા આવો અને તેમના ખબર કહી દો. પછી કમળનયન શ્રી રામજી પોતાના બાહુબળથી જ રાક્ષસોનો સંહાર કરીને સીતાજીને લઈ આવશે. કેવળ રમત માટે જ તેઓ વાનરોની સેના સાથે લેશે. વાનરોની સેના સાથે લઈને રાક્ષસોનો સંહાર કરીને શ્રી રામજી સીતાજીને લઈ આવશે. ત્યારે દેવતા અને નારદાદી મુનિ ભગવાનના 3 લોકોને પવિત્ર કરનાર સુંદર યશના વખાણ કરશે, જેના શ્રવણ, ગાન, કથન અને સમજવાથી મનુષ્ય પરમપદ પામે છે અને જેને શ્રી રઘુવીરના ચરણ કમળનો મધુકર તુલસીદાસ ગાય છે. શ્રી રઘુવીરનો યશ ભવરૂપી રોગની અચૂક દવા છે. જે પુરુષ અને સ્ત્રી આને સાંભળશે, ત્રિશિરાના શત્રુ શ્રી રામજી તેમના સર્વે મનોરથો સિદ્ધ કરશે. જેમનું નીલકમળના સમાન શ્યામ શરીર છે, જેમની શોભા કરોડો કામદેવોથી પણ અધિક છે અને જેમનું નામ પાપરૂપી પક્ષીઓને મારવા માટે શિકારી સમાન છે, તે શ્રી રામના ગુણોના સમૂહને અવશ્ય સાંભળવા જોઈએ. માસ પારાયણ 23મો વિશ્રામ. કલિયુગના સમસ્ત પાપોનો નાશ કરનાર શ્રી રામચરિત માનસનો આ 4થો સોપાન સમાપ્ત થયો. કિષ્કિંધા કાંડ સમાપ્ત. જય શ્રી રામ. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી जानकी वल्लभो विजयते. श्री रामचरित मानस 5મ सोपान. सुंदरकांड. शांत, सनातन, अप्रमेय, निष्पाप,
મોક્ષરૂપ પરમ શાંતિ આપનારા બ્રહ્મા, શંભુ અને શેષજી દ્વારા નિરંતર સેવિત, વેદાંત દ્વારા જાણવા યોગ્ય, સર્વવ્યાપક, દેવોમાં સૌથી મોટા, માયાથી મનુષ્ય રૂપે દેખાનારા, સમસ્ત પાપોને હરનારા, કરુણાની ખાણ, રઘુકુળમાં શ્રેષ્ઠ તથા રાજાઓના શિરોમણી, રામ કહેવડાવનારા જગદીશ્વરની હું વંદના કરું છું. હે રઘુનાથજી, હું સત્ય કહું છું અને વળી આપ સર્વેના અંતરાત્મા જ છો. સઘળું જાણો છો કે મારા હૃદયમાં બીજી કોઈ ઈચ્છા નથી. હે રઘુકુળ શ્રેષ્ઠ, મને આપની નિર્ભરા ભક્તિ આપો અને મારા મનને કામ આદિ દોષોથી રહિત કરો. અતુલ બળના ધામ, સોનાના પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી વનનો ધ્વંસ કરવા માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય, સમસ્ત ગુણોના નિધાન, વાનરોના સ્વામી, શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું પ્રણામ કરું છું. જાંબવાનના સુંદર વચનો સાંભળીને હનુમાનજીના હૃદયને તે ઘણા જ ગમ્યા. તે બોલ્યા, હે ભાઈ, તમે લોકો દુઃખ વેઠીને, કંદ મૂળ ફળ ખાઈને ત્યાં સુધી મારી વાટ જોજો કે જ્યાં સુધી હું સીતાજીને જોઈને પાછો ન આવું. કાર્ય અવશ્ય થશે, કારણ કે મને ઘણો જ હર્ષ થઈ રહ્યો છે. આમ કહીને અને સર્વેને શીશ નમાવીને તથા હૃદયમાં શ્રી રઘુનાથજીને ધારણ કરીને હનુમાનજી હરખાઈને ચાલ્યા. સમુદ્ર તટે એક સુંદર પર્વત હતો. હનુમાનજી રમતમાં જ કૂદીને તેની ઉપર જઈ ચઢ્યા અને વારંવાર શ્રી રઘુવીરનું સ્મરણ કરીને અત્યંત બળવાન હનુમાનજી તેના પરથી મોટા વેગથી કૂદ્યા. જે પર્વત પરથી હનુમાનજી પગ મૂકીને ચાલ્યા તે તરત જ પાતાળમાં ધસી ગયો. જેમ શ્રી રઘુનાથજીનું અમોઘ બાણ ચાલે છે તેવી જ રીતે હનુમાનજી ચાલ્યા. સમુદ્રએ તેમને શ્રી રઘુનાથજીના દૂત સમજીને મૈનાક પર્વતને કહ્યું કે હે મૈનાક, તું એમનો થાક ઉતારનાર બન, અર્થાત પોતાના ઉપર એમને વિશ્રામ આપ. હનુમાનજીએ તેને હાથથી સ્પર્શ કર્યો, પછી પ્રણામ કરીને કહ્યું, ભાઈ, શ્રી રામચંદ્રજીનું કાર્ય કર્યા વિના મને વિશ્રામ ક્યાં? દેવોએ પવનપુત્ર હનુમાનજીને જતા જોયા. તેમના વિશિષ્ટ બળ બુદ્ધિની પરીક્ષા માટે તેમણે સુરસા નામે સર્પોની માતાને મોકલી. તેણીએ આવીને હનુમાનજીને કહ્યું, આજે દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળીને પવનકુમાર હનુમાનજીએ કહ્યું, શ્રી રામજીનું કાર્ય કરીને હું પાછો વળું અને સીતાજીના ખબર પ્રભુને સંભળાવી દઉં. પછી હું આવીને તમારા મુખમાં પેસી જઈશ. તમે મને ખાઈ જજો. હે માતા, હું સત્ય કહું છું. અત્યારે મને જવા દો. જ્યારે કોઈ પણ ઉપાયે તેણે જવા ન દીધા ત્યારે હનુમાનજીએ કહ્યું, તો પછી મને ખાઈ જ લો ને. તેણીએ યોજન જેટલું મુખ ફેલાવ્યું. ત્યારે હનુમાનજીએ પોતાના શરીરને તેનાથી બમણું વધારી દીધું. તેણીએ 16 યોજનનું મુખ કર્યું. હનુમાનજી તરત જ 32 યોજનના થઈ ગયા. જેમ જેમ સુરસા મુખનો વિસ્તાર વધારતી હતી, હનુમાનજી તેનાથી બમણું રૂપ બતાવતા હતા. તેણીએ 100 યોજનનું મુખ કર્યું. ત્યારે હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કરી લીધું અને તેઓ તેના મુખમાં પેસીને તરત જ પાછા બહાર નીકળી આવ્યા અને તેને શીશ નમાવીને વિદાય માગવા લાગ્યા. તેણીએ કહ્યું, મેં તમારા બુદ્ધિબળનો ભેદ પામી લીધો, જેના માટે દેવોએ મને મોકલી હતી. તમે શ્રી રામચંદ્રજીના સર્વે કાર્ય કરશો, કેમ કે તમે બળ બુદ્ધિના ભંડાર છો. આ આશીર્વાદ આપીને તે ચાલી ગઈ. પછી હનુમાનજી હર્ષિત થઈને ચાલ્યા. સમુદ્રમાં એક રાક્ષસી રહેતી હતી. તે માયા કરીને આકાશમાંથી ઉડતા પંખીઓને પકડી લેતી હતી. આકાશમાં જે જીવજંતુ ઉડ્યા કરતા હતા તેમનો પડછાયો જોઈને
તે એ પડછાયાને પકડી લેતી હતી, તેથી તે ઉડી શકતા ન હતા અને જળમાં પડી જતા હતા. આ પ્રમાણે તે કાયમ આકાશમાં ઉડનારા જીવોને ખાધે રાખતી હતી. તેણીએ એ જ છળ હનુમાનજી સાથે પણ કર્યું. હનુમાનજીએ તરત જ તેનું કપટ ઓળખી લીધું. પવનપુત્ર ધીર બુદ્ધિ વીર હનુમાનજી તેને મારીને સમુદ્રની પાર લઈ ગયા. ત્યાં જઈને તેમણે વનની શોભા જોઈ. મધુના લોભે ભમરા ગુંજન કરી રહ્યા હતા. અનેક પ્રકારના વૃક્ષ ફળ ફૂલથી શોભિત છે. પક્ષી અને પશુઓના સમૂહને જોઈને તો તેઓ મનમાં ઘણા જ પ્રસન્ન થયા. સામે એક વિશાળ પર્વતને જોઈને હનુમાનજી ભય ત્યાગીને તેના પર દોડીને જઈ ચઢ્યા. શિવજી કહે છે, હે ઉમા, આમાં વાનર હનુમાનની કંઈ મોટાઈ નથી. આ તો પ્રભુનો પ્રતાપ છે, જે કાળને પણ ખાઈ જાય છે. પર્વત પર ચઢીને તેમણે લંકા જોઈ. ઘણો જ મોટો કિલ્લો છે, કંઈ કહી શકાતો નથી. તે અત્યંત ઊંચો છે. તેની ચારે કોર સમુદ્ર છે. સોનાના કોટનો પરમ પ્રકાશ થઈ રહ્યો છે. વિચિત્ર મણીઓથી જડેલો સોનાનો કોટ છે. તેની અંદર ઘણા જ સુંદર સુંદર ઘર છે. 4 રસ્તાઓ, બજાર, સુંદર માર્ગો અને શેરીઓ છે. સુંદર નગર અનેક પ્રકારે શણગારેલું છે. હાથી, ઘોડા, ખચ્ચરોના સમૂહ તથા પગપાળા અને રથોના સમૂહોને કોણ ગણી શકે છે? અનેક પ્રકારના રાક્ષસોના દળો છે. તેમની અત્યંત બળશાળી સેના વર્ણવી જ શકાતી નથી. વન, બાગ, ઉપવન, ફૂલવાડી, તળાવ, કુવા અને વાવડીઓ સુશોભિત છે. મનુષ્ય, નાગ, દેવો અને ગંધર્વોની કન્યાઓ પોતાના સૌંદર્યથી મુનિઓના મનોને મોહી લે છે. ક્યાંક પર્વત સમાન વિશાળ શરીરવાળા ઘણા જ બળવાન મલ્લ ગરજી રહ્યા છે. તેઓ અનેક અખાડાઓમાં અનેક પ્રકારે ભીડાય છે અને એકબીજાને લલકારે છે. ભયંકર શરીરવાળા કરોડો યોદ્ધા યત્ન કરીને નગરની ચારેય દિશાઓમાં રખેવાળી કરે છે. ક્યાંક દુષ્ટ રાક્ષસો ભેંસો, મનુષ્યો, ગાયો, ગધેડા અને બકરાઓને ખાઈ રહ્યા છે. તુલસીદાસે આની કથા એટલા માટે કંઈક ટૂંકમાં જ કહી છે કે તે રાક્ષસો ચોક્કસ શ્રી રામચંદ્રજીના બાણરૂપી તીર્થમાં શરીરોને ત્યાગીને પરમ ગતિને પામશે. નગરના બહુસંખ્યક રખેવાળાઓને જોઈને હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે અત્યંત નાનું રૂપ ધરું અને રાત્રિના સમયે નગરમાં પ્રવેશ કરું. હનુમાનજી મચ્છર સમાન નાનકડું રૂપ ધારણ કરીને નરસિંહ રૂપે લીલા કરનારા પુરુષ સિંહ રામ અને લક્ષ્મણનું સ્મરણ કરીને લંકાએ ચાલ્યા. લંકાના દ્વાર ઉપર લંકિની નામની એક રાક્ષસી રહેતી હતી. તે બોલી, મારો અનાદર કરીને ક્યાં ચાલ્યો જઈ રહ્યો છે? હે મૂર્ખ, તે મારો ભેદ નથી જાણ્યો. જ્યાં સુધી જેટલા ચોર છે તે સર્વે મારા આહાર છે. મહાકપી હનુમાનજીએ તેને એક ઠૂંસો માર્યો, જેનાથી તે લોહીની ઉલટી કરતા પૃથ્વી પર ઢળી પડી. તે લંકિની પછી સંભાળીને ઉઠી અને ભયને લીધે હાથ જોડીને વિનંતી કરવા લાગી. તે બોલી, રાવણને જ્યારે બ્રહ્માજીએ વર આપ્યો હતો ત્યારે જતી વખતે તેમણે મને રાક્ષસોના વિનાશની આ ઓળખાણ આપી દીધી હતી કે જ્યારે તું વાનરના મારવાથી વ્યાકુળ થઈ જાય ત્યારે તું રાક્ષસોનો સંહાર થયો જાણી લેજે. હે તાત, મારા અત્યંત મોટા પુણ્ય છે કે હું શ્રી રામચંદ્રજીના દૂત આપને નેત્રોથી જોવા પામી. હે તાત, સ્વર્ગ અને મોક્ષના સર્વે સુખોને ત્રાજવાના એક પલ્લામાં મૂકવામાં આવે તો પણ તે સર્વે મળીને બીજા પલ્લામાં રાખેલા તે સુખોની બરાબર નથી થઈ શકતા, જે લવ માત્રના સત્સંગથી થાય છે. અયોધ્યાપુરીના રાજા શ્રી રઘુનાથજીને હૃદયમાં રાખીને નગરમાં પ્રવેશીને સર્વે કાર્ય કરો, જેને શ્રી રામચંદ્રજીએ
એકવાર કૃપા કરીને જોઈ લીધો, તેની સાથે શત્રુ પણ મિત્રતા કરવા માંડે છે. એને માટે વિષ અમૃત થઈ જાય છે, સમુદ્ર ગાયની ખરી જેટલો થઈ જાય છે, અગ્નિમાં શીતળતા આવી જાય છે, અને હે ગરુડજી, સુમેરુ પર્વત એને માટે રજ સમાન થઈ જાય છે. પછી હનુમાનજીએ ઘણું જ નાનું રૂપ ધારણ કર્યું અને ભગવાનનું સ્મરણ કરીને નગરમાં પ્રવેશ કર્યો. તેમણે એક એક મહેલમાં તપાસ કરી, જ્યાં ત્યાં અસંખ્ય યોદ્ધા જોયા. પછી તે રાવણના મહેલમાં ગયા. તે અત્યંત વિચિત્ર હતો, જેનું વર્ણન નથી થઈ શકતું. હનુમાનજીએ રાવણને શયન કરતા જોયો, પરંતુ મહેલમાં જાનકીજી જોવામાં ન આવ્યા. પછી એક સુંદર મહેલ દેખાયો, જ્યાં ભગવાનનું એક જુદું મંદિર પણ બનેલું હતું. તે મહેલ શ્રી રામજીના આયુધના ચિહ્નોથી અંકિત હતો. તેની શોભા વર્ણવી શકાતી નથી. ત્યાં નવીન નવીન તુલસીના વૃક્ષ સમૂહોને જોઈને કપિરાજ શ્રી હનુમાનજી હરખાયા. લંકા તો રાક્ષસોના સમૂહનું નિવાસ સ્થાન છે, અહીં સજ્જનનો નિવાસ ક્યાંથી? હનુમાનજી મનમાં આ પ્રકારનો તર્ક કરવા લાગ્યા. તે જ સમયે વિભીષણજી જાગ્યા. વિભીષણે રામ નામનું સ્મરણ કર્યું. હનુમાનજીએ તેમને સજ્જન જાણ્યા અને હૃદયમાં હર્ષિત થયા. હનુમાનજીએ વિચાર કર્યો કે આમનો પોતાના તરફથી જ હું પરિચય કરીશ, કેમ કે સાધુથી કાર્યની હાનિ થતી નથી. બ્રાહ્મણનું રૂપ ધરીને હનુમાનજીએ તેમને વચન સંભળાવ્યા. સાંભળતા જ વિભીષણજી ઉઠીને ત્યાં આવ્યા. પ્રણામ કરીને કુશળ પૂછ્યા અને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ, આપની કથા સમજાવીને કહો. શું આપ હરિભક્તોમાંથી કોઈ છો? કેમ કે આપને જોઈને મારા હૃદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ રહ્યો છે. અથવા શું આપ દીનોને પ્રેમ કરનારા સ્વયં શ્રી રામજી જ છો, જે મને ધનભાગી બનાવવા આવ્યા છો? પછી હનુમાનજીએ શ્રી રામચંદ્રજીની સમસ્ત કથા કહીને પોતાનું નામ જણાવ્યું. સાંભળતા જ બંનેના શરીર પુલકિત થઈ ગયા અને શ્રી રામજીના ગુણ સમૂહોનું સ્મરણ કરીને બંનેના મન પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. વિભીષણજીએ કહ્યું, હે પવનપુત્ર, મારી રહેણી સાંભળો. હું અહીં એમ રહું છું જેમ દાંતોની વચ્ચે બિચારી જીભ. હે તાત, મને અનાથ જાણીને સૂર્યકુળના નાથ શ્રી રામચંદ્રજી શું મારા ઉપર ક્યારેક કૃપા કરશે? મારું તામસી શરીર હોવાથી સાધન તો કંઈ થતું નથી, અને મનમાંય શ્રી રામચંદ્રજીના ચરણ કમળોમાં પ્રેમે નથી. પરંતુ હે હનુમાન, હવે મને વિશ્વાસ થઈ ગયો કે શ્રી રામજીની મારા પર કૃપા છે, કારણ કે હરિની કૃપા વિના સંત મળતા નથી. જ્યારે શ્રી રઘુવીરે કૃપા કરી છે ત્યારે તો તમે મને હઠ કરીને દર્શન આપ્યા છે. હનુમાનજીએ કહ્યું, હે વિભીષણજી, સાંભળો. પ્રભુની આ જ રીત છે કે તેઓ સેવક પર સદાય પ્રેમ કર્યા કરે છે. ભલા કહો, હું જ કયો મોટો કુળવાન છું, જાતિએ ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાતઃકાળે જે અમારા લોકોનું નામ લઈ લે તો તેને તે દિવસ ભોજન જ ન મળે. હે સખા, સાંભળો. હું આવો અધમ છું, પણ શ્રી રામચંદ્રજીએ તો મારા પર કૃપા જ કરી છે. ભગવાનના ગુણોનું સ્મરણ કરીને હનુમાનજીના બંને નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. જાણવા છતાંય આવા સ્વામી શ્રી રઘુનાથજીને ભૂલીને જે વિષયો પાછળ ભટકતા ફરે છે તે દુઃખી કેમ ન થાય? આ પ્રમાણે શ્રી રામજીના ગુણ સમૂહોને કહેતા તેમણે અનિર્વચનીય શાંતિ પ્રાપ્ત કરી. પછી વિભીષણજીએ શ્રી જાનકીજી જે રીતે ત્યાં રહેતા હતા તે સઘળી કથા કહી સંભળાવી. ત્યારે હનુમાનજીએ કહ્યું, હે ભાઈ, સાંભળો. હું જાનકી માતાને જોવા માંગુ છું. વિભીષણજીએ માતાના દર્શન માટે સર્વે યુક્તિઓ કહી સંભળાવી. પછી હનુમાનજી વિદાય લઈને ચાલ્યા. પાછા તે જ પહેલાના મચ્છર જેવા રૂપને ધરીને ત્યાં ગયા
જ્યાં અશોકવનના જે ભાગમાં સીતાજી રહેતા હતા. સીતાજીને જોઈને હનુમાનજીએ તેમને મનોમન પ્રણામ કર્યા. તેમને બેઠા બેઠા જ રાત્રિના 4 પ્રહર વીતી જાય છે. શરીર દુબળું થઈ ગયું છે. શિર પર જટાઓની એક વેણી છે. હૃદયમાં શ્રી રઘુનાથજીના ગુણ સમૂહોના જપ કરતા રહે છે. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે અને મન શ્રી રામજીના ચરણ કમળોમાં લીન છે. જાનકીજીને દીન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હે ભાઈ, શું કરું? આમનું દુઃખ કેવી રીતે દૂર કરું? તે જ સમયે ઘણી જ સ્ત્રીઓને સાથે લઈને ઠાઠમાઠથી રાવણ ત્યાં આવ્યો. તે દુષ્ટે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા. સામ, દામ, ભય અને ભેદ બતાડ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળ. મંદોદરી આદિ સર્વે રાણીઓને હું તારી દાસી બનાવી દઈશ. આ મારું પ્રણ છે. તું એકવાર મારી સામે જો તો ખરી. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જાનકીજી તણખલાની આડ કરીને કહેવા લાગ્યા, હે દશમુખ, સાંભળ. આજ્ઞાના પ્રકાશથી કદીએ કમલિની ખીલી શકે છે? જાનકીજી પાછા કહે છે, તું પોતાના માટે આવું જ મનમાં સમજી લે. અરે દુષ્ટ, તને શ્રી રઘુવીરના બાણની ખબર જ નથી. અરે પાપી, તું મને એકાંતમાંથી હરી લાવ્યો છે. અરે અધમ, નિર્લજ્જ, તને લાજ નથી આવતી? પોતાને આજ્ઞા સમાન અને રામચંદ્રજીને સૂર્યની સમાન સાંભળીને અને સીતાજીના કઠોર વચનોને સાંભળી રાવણ ઘણો ખસિયાણો પડી ગયો અને તલવાર કાઢીને બહુ ગુસ્સામાં આવીને બોલ્યો, સીતા, તે મારું અપમાન કર્યું છે. હું તારું શિર આ કઠોર કૃપાણથી કાપી નાખીશ. નહીં તો હજી પણ જલ્દી મારી વાત માની લે. હે સુમુખી, નહીં તો જીવનથી હાથ ધોવા પડશે. સીતાજીએ કહ્યું, હે દશગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીની સૂંઢ જેવી પુષ્ટ તથા વિશાળ છે, કાં તો તે ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તારી ભયાનક તલવાર. અરે શઠ, સાંભળ. આજ મારું ખરું પ્રણ છે. સીતાજી કહે છે, હે ચંદ્રહાસ, શ્રી રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા ભારે દાહને તું હરી લે. હે તલવાર, તું શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધારા વહાવે છે. અર્થાત તારી ધાર ઠંડી અને તેજ છે. તું મારા દુઃખના ભારને હરી લે. સીતાજીના આ વચન સાંભળતા જ રાવણ તેમને મારવા દોડ્યો. ત્યારે મય દાનવની પુત્રી મંદોદરીએ નીતિ કહીને તેને સમજાવ્યો. પછી રાવણે સર્વે રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. જો માસભરમાં આ કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. આમ કહીને રાવણ ઘેર ચાલ્યો ગયો. અહીં રાક્ષસીઓના સમૂહ ઘણા જ કુરૂપ ધારણ કરીને સીતાજીને ભય પમાડવા લાગ્યા. તેમાં એક ત્રિજટા નામની રાક્ષસી હતી. તેની શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ હતી અને તે વિવેકમાં નિપુણ હતી. તેણે સર્વેને બોલાવીને પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને કહ્યું, સીતાજીની સેવા કરીને પોતાનું કલ્યાણ કરી લો. સ્વપ્નમાં મેં જોયું કે એક વાનરે લંકા બાળી નાખી. રાક્ષસોની આખી સેના મારી નાખવામાં આવી. રાવણ ગધેડા પર નાગો બેઠેલો છે. તેના માથા મુંડાવેલા છે. 20 ભુજાઓ કપાયેલી છે. આ પ્રમાણે તે દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે અને જાણે લંકા વિભીષણને મળી છે. નગરમાં શ્રી રામચંદ્રજીની આણ વર્તાઈ રહી છે. પછી પ્રભુએ સીતાજીને તેડું મોકલ્યું. હું પોકારીને કહું છું કે આ સ્વપ્ન 4 દિવસો પછી સત્ય થઈને રહેશે. તેના વચન સાંભળીને
તે સર્વે રાક્ષસીઓ ડરી ગઈ અને જાનકીજીના ચરણે પડી ગઈ. આ પછી તે સર્વે આસપાસ ચાલી ગઈ. સીતાજી મનમાં વિચાર કરવા લાગ્યા કે 1 મહિનો વીત્યો, નીચ રાક્ષસ રાવણ મને મારશે. સીતાજીએ હાથ જોડીને ત્રિજટાને કહ્યું, હે માતા, તું મારી વિપત્તિની સંગીની છે. જલ્દી કોઈ એવો ઉપાય કર જેથી હું શરીર ત્યજી શકું. વિરહ અસહ્ય થઈ ચાલ્યો છે. હવે એ સહેવાતો નથી. લાકડા લાવીને ચિતા બનાવી તૈયાર કરી દે. હે માતા, પછી તેમાં આગ ચાંપી દે. હે સમજુ, તું મારી પ્રીતિને સત્ય કરી દે. રાવણની શૂળ સમાન દુઃખ આપનારી વાણી કાનોથી કોણ સાંભળે? સીતાજીના વચન સાંભળીને ત્રિજટાએ ચરણ પકડીને તેમને સમજાવ્યા અને પ્રભુનો પ્રતાપ, બળ અને સુયશ સંભળાવ્યો. તેણીએ કહ્યું, હે સુકુમારી, સાંભળો, રાત્રિના સમયે આગ નહીં મળે. એમ કહીને તે પોતાના ઘરે ચાલી ગઈ. સીતાજી મનમાં ને મનમાં કહેવા લાગ્યા, શું કરું? વિધાતા જ વિપરીત થઈ ગયો. ન આગ મળશે ન પીડા મટશે. આકાશમાં અંગારા પ્રગટ દેખાઈ રહ્યા છે, પણ પૃથ્વી પર એકે તારો નથી આવતો. ચંદ્ર અગ્નિમય છે, પરંતુ તે પણ જાણે મને ભાગ્યહીન જાણીને આગ નથી વરસાવતો. હે અશોક વૃક્ષ, મારી વિનંતી સાંભળ. મારો શોક હરી લે અને પોતાનું અશોક નામ સાર્થક કર. તારા નવા નવા કોમળ પાંદડા અગ્નિ સમાન છે. અગ્નિ આપ, તેના કારણનો વિચાર ન કર. અર્થાત અગ્નિ આપું કે નહીં તે વિચારવાની જરૂર નથી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ થયેલા જોતા તે ક્ષણ હનુમાનજીને કલ્પ સમાન વીત્યો. પછી હનુમાનજીએ હૃદયમાં વિચારીને સીતાજીની સામે વીંટી નાખી દીધી, જાણે અશોકે અંગારો આપી દીધો હોય. સીતાજીએ હરખાઈને ઊભા થઈ તેને હાથમાં લઈ લીધી. ત્યારે તેમણે રામ નામથી અંકિત અત્યંત સુંદર અને મનોહર વીંટી જોઈ. વીંટીને ઓળખીને સીતાજી આશ્ચર્યચકિત થઈને એને જોવા લાગ્યા અને હર્ષ તથા વિષાદથી હૃદયમાં અકળાઈ ઉઠ્યા. તે વિચારવા લાગ્યા, શ્રી રઘુનાથજી તો સર્વથા અજેય છે, તેમને કોણ જીતી શકે છે? અને માયાથી આવી વીંટી બનાવી શકાતી નથી. સીતાજી મનમાં અનેક પ્રકારના વિચાર કરી રહ્યા હતા. આ સમયે હનુમાનજી મધુર વચન બોલ્યા. તે શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરવા લાગ્યા, જેને સાંભળતા જ સીતાજીનું દુઃખ જતું રહ્યું. તેઓ કાન અને મન લગાવી તેને સાંભળવા માંડ્યા. હનુમાનજીએ આદિથી લઈને સમસ્ત કથા કહી સંભળાવી. સીતાજી બોલ્યા, જેણે કાનોને માટે અમૃતરૂપ આ સુંદર કથા કહી તે હે ભાઈ પ્રગટ કેમ નથી થતો? ત્યારે હનુમાનજી નજીક ચાલ્યા ગયા. તેમને જોઈને સીતાજી પીઠ ફેરવીને બેસી ગયા. તેમના મનમાં આશ્ચર્ય થયું. હનુમાનજીએ કહ્યું, હે માતા જાનકી, હું શ્રી રામજીનો દૂત છું. કરુણા નિધાનની સાચી શપથ લઉં છું. હે માતા, આ વીંટી હું જ લાવ્યો છું. શ્રી રામજીએ આપના માટે મને આ નિશાની આપી છે. સીતાજીએ પૂછ્યું, નર અને વાનરનો સંગ કહો કેવી રીતે થયો? પછી હનુમાનજીએ જેવી રીતે સંગ થયો હતો તે સર્વે કથા કહી સંભળાવી. હનુમાનજીના પ્રેમયુક્ત વચન સાંભળીને સીતાજીના મનમાં વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો. તેમણે જાણી લીધું કે આ મન, વચન અને કર્મથી કૃપાસાગર શ્રી રઘુનાથજીનો દાસ છે. ભગવાનનો સેવક જાણીને અત્યંત ગાઢ પ્રીતિ થઈ ગઈ. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું અને શરીર અત્યંત પુલકિત થઈ ગયું. સીતાજીએ કહ્યું, હે તાત હનુમાન, વિરહ સાગરમાં ડૂબતી જતી હું તમે મારા માટે વહાણ થયા. હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષ્મણજી સહિત ખરના શત્રુ સુખધામ પ્રભુના કુશળ મંગળ કહો. શ્રી રઘુનાથજી તો કોમળ હૃદય અને કૃપાળુ છે.
વળી હે હનુમાન, તેમણે કયા કારણે આ નિષ્ઠુરતા ધારણ કરી લીધી છે? સેવકને સુખ આપવું એ એમની સ્વાભાવિક ટેવ છે. તે શ્રી રઘુનાથજી શું કદી મને યાદ કરે છે? હે તાત, શું કદીક એમના કોમળ શ્યામ અંગોને જોઈને મારા નેત્રો શીતળ થશે? મુખમાંથી વચન નીકળતા નથી. નેત્રોમાં વિરહના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. ઘણા દુઃખ સાથે તે બોલ્યા, હા નાથ, આપે મને બિલકુલ જ ભૂલાવી દીધી. સીતાજીને વિરહથી પરમ વ્યાકુળ જોઈને હનુમાનજી કોમળ અને નમ્ર વચન બોલ્યા, હે માતા, સુંદર કૃપાના ધામ પ્રભુ ભાઈ લક્ષ્મણજી સહિત કુશળ છે, પરંતુ આપના દુઃખથી દુઃખી છે. હે માતા, મનમાં ગ્લાનિ ન અનુભવો. શ્રી રામચંદ્રજીના હૃદયમાં આપના માટે બમણો પ્રેમ છે. હે માતા, હવે ધીરજ ધરીને શ્રી રઘુનાથજીનો સંદેશો સાંભળો. આવું કહીને હનુમાનજી પ્રેમથી ગદગદ થઈ ગયા. તેમના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ઉભરાઈ આવ્યું. હનુમાનજી બોલ્યા, શ્રી રામચંદ્રજીએ કહ્યું છે કે હે સીતે, તમારા વિયોગમાં મારા માટે સઘળા પદાર્થ પ્રતિકૂળ થઈ ગયા છે. વૃક્ષોના નવા નવા કોમળ પાંદડા જાણે અગ્નિના સમાન, રાત્રિ કાળ રાત્રિ સમાન, ચંદ્રમા સૂર્ય સમાન, અને કમળોના વન ભાલાના વનને સમાન થઈ ગયા છે. મેઘ જાણે ઉકળતું તેલ વરસાવે છે. જે હિત કરનારા હતા તે જ હવે પીડા આપવા લાગ્યા છે. ત્રિવિધ વાયુ સર્પના શ્વાસ સમાન થઈ ગયો છે. મનનું દુઃખ કહી નાખવાથી કંઈક ઓછું થઈ જાય છે, પણ કહું કોને? આ દુઃખ કોઈ જાણતું નથી. હે પ્રિયે, મારા અને તારા પ્રેમનું તત્વ એક મારું મન જ જાણે છે, અને તે મન સદા તારી જ પાસે રહે છે. બસ મારા પ્રેમનો સાર એટલામાં જ સમજી લો. પ્રભુનો સંદેશ સાંભળતા જ જાનકીજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તેમને શરીરની સૂધ ન રહી. હનુમાનજીએ કહ્યું, હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને સેવકોને સુખ આપનારા શ્રી રામજીનું સ્મરણ કરો. શ્રી રઘુનાથજીની પ્રભુતાને હૃદયમાં લાવો અને મારા વચન સાંભળીને કાયરતા મૂકી દો. રાક્ષસોના સમૂહ પતંગિયા સમાન અને શ્રી રઘુનાથજીના બાણ અગ્નિ સમાન છે. હે માતા, હૃદયમાં ધૈર્ય ધારણ કરો અને રાક્ષસોને બળ્યા જ સમજો. શ્રી રામચંદ્રજીને જો ભાળ મળી હોત તો તેઓ વિલંબ ન કરત. હે જાનકીજી, રામબાણ રૂપી સૂર્યનો ઉદય થયે રાક્ષસોનો સેનારૂપી અંધકાર ક્યાં રહી શકે છે? હે માતા, હું આપને હમણાં જ અહીંથી લઈ જાઉં, પણ શ્રી રામચંદ્રજીના સોગંદ છે, મને પ્રભુની આજ્ઞા નથી. એટલે હે માતા, થોડાક દિવસ હજુ ધીરજ ધરો. શ્રી રામચંદ્રજી વાનરો સહિત અહીં આવશે અને રાક્ષસોને મારીને આપને લઈ જશે. નારદ આદિ ઋષિમુનિ ત્રણેય લોકમાં એમનો યશ ગાશે. સીતાજીએ કહ્યું, હે પુત્ર, સર્વે વાનર તમારા જેવા નાના નાના હશે. રાક્ષસો તો ઘણા બળવાન યોદ્ધાઓ છે. તેથી મારા હૃદયમાં મોટો ભારે સંશય છે કે તમારા જેવા વાનરો રાક્ષસોને કેવી રીતે જીતશે. આ સાંભળીને હનુમાનજીએ પોતાનું શરીર પ્રગટ કર્યું. સોનાના પર્વત સુમેરુના આકારનું અત્યંત વિશાળ શરીર હતું, જે યુદ્ધમાં શત્રુઓના હૃદયમાં ભય ઉત્પન્ન કરનારું અત્યંત બળવાન અને વીર હતું. ત્યારે એને જોઈને સીતાજીના મનમાં વિશ્વાસ થયો. હનુમાનજીએ પાછું નાનું રૂપ ધારણ કરી લીધું. હે માતા, સાંભળો, વાનરોમાં ઘણા બળ બુદ્ધિ નથી હોતા, પરંતુ પ્રભુના પ્રતાપથી અત્યંત નાના સર્પ પણ ગરુડને ખાઈ શકે છે. ભક્તિ, પ્રતાપ, તેજ અને બળથી ભરેલી હનુમાનજીની વાણી સાંભળીને સીતાજીના મનમાં સંતોષ થયો. શ્રી સીતાજીએ હનુમાનજીને
શ્રી રામજીના પ્રિય જાણીને આશીર્વાદ આપ્યા કે હે તાત, તમે બળ અને શીલના ભંડાર થાઓ. હે પુત્ર, તમે અજર, અમર અને ગુણોનો ખજાનો થાઓ. શ્રી રઘુનાથજી તમારા પર ઘણી કૃપા કરે. પ્રભુ કૃપા કરે આવું કાનેથી સાંભળતા જ હનુમાનજી પૂર્ણ પ્રેમમાં મગ્ન થઈ ગયા. હનુમાનજીએ વારંવાર સીતાજીના ચરણોમાં શિર નમાવ્યું અને પછી હાથ જોડીને કહ્યું, હે માતા, હવે હું કૃતાર્થ થઈ ગયો. આપનો આશીર્વાદ અમોઘ છે. આ વાત પ્રસિદ્ધ છે. હે માતા, સાંભળો. સુંદર ફળવાળા વૃક્ષોને જોઈને મને ઘણી જ ભૂખ લાગી ગઈ છે. સીતાજીએ કહ્યું, હે બેટા, સાંભળો. મોટા ભારે યોદ્ધા રાક્ષસ આ વનની રખેવાળી કરે છે. હનુમાનજીએ કહ્યું, હે માતા, જો આપ મનમાં સુખ માનો તો મને તેમનો ભય તો બિલકુલ નથી. હનુમાનજીને બુદ્ધિ અને બળમાં નિપુણ જોઈને જાનકીજીએ કહ્યું, જાઓ. હે તાત, શ્રી રઘુનાથજીના ચરણોને હૃદયમાં ધારણ કરીને મીઠા ફળ ખાઓ. તેઓ સીતાજીને શીશ નમાવીને ચાલ્યા અને બગીચામાં બેસી ગયા. ફળ ખાધા અને વૃક્ષોને તોડવા માંડ્યા. ત્યાં ઘણા જ યોદ્ધા રખેવાળ હતા. તેમાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકે જઈને રાવણને પોકાર કર્યો અને કહ્યું, હે નાથ, એક મોટો ભારે વાનર આવ્યો છે. તેણે અશોક વાટિકા ઉજાડી નાખી, ફળ ખાધા, વૃક્ષોને ઉખાડી નાખ્યા અને રખેવાળોને મસળીને જમીન પર નાખી દીધા. આ સાંભળીને રાવણે ઘણા જ યોદ્ધા મોકલ્યા. તેમને જોઈને હનુમાનજીએ ગર્જના કરી. હનુમાનજીએ સર્વે રાક્ષસોને મારી નાખ્યા. કેટલાક જે અધમુઆ હતા તે બુમરાણ કરતા નાઠા. પછી રાવણે અક્ષકુમારને મોકલ્યો. તે અસંખ્ય શ્રેષ્ઠ યોદ્ધાઓને સાથે લઈને ચાલ્યો. તેને આવતું જોઈને હનુમાનજીએ એક વૃક્ષ હાથમાં લઈને પડકાર્યો અને તેને મારીને મહાધ્વનિથી ગર્જના કરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકને મસળી નાખ્યા અને કેટલાકને પકડીને ધૂળમાં રગદોળી નાખ્યા. કેટલાકે પાછા રાવણ પાસે જઈને પોકાર કર્યો કે હે પ્રભુ, વાનર ઘણો જ બળવાન છે. પુત્રનો વધ સાંભળીને રાવણ ક્રોધિત થઈ ગયો અને તેણે પોતાના જ્યેષ્ઠ પુત્ર બળવાન મેઘનાદને મોકલ્યો. તેને કહ્યું કે હે પુત્ર, મારી ન નાખતો, તેને બાંધી લાવજે. તે વાનર ક્યાંનો છે તે જોઈ લઈએ. ઇન્દ્રને જીતનારો અતુલનીય યોદ્ધા મેઘનાદ ચાલ્યો. ભાઈના માર્યા જવાનું સાંભળીને તેને ક્રોધ થઈ આવ્યો. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યોદ્ધા આવ્યો છે. ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા અને દોડ્યા. તેમણે એક ઘણું મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદને રથ વિનાનો કરી દીધો. તેની સાથે જે મોટા મોટા યોદ્ધા હતા તેમને પકડીને હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા. તે સર્વેને મારીને પછી મેઘનાદથી લડવા લાગ્યા. લડતા તેઓ એવા જણાતા હતા કે જાણે બે ગજરાજ ભીડાયા હોય. હનુમાનજી તેને એક ઠૂંસો મારીને વૃક્ષ પર જઈ ચડ્યા. તેને પડવાર માટે મૂર્છા આવી ગઈ. પછી ઉઠીને મેઘનાદે ઘણી માયા રચી, પરંતુ પવનના પુત્ર તેનાથી જીતી શકાતા નથી. અંતમાં તેણે બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનું તો તેનો અપાર મહિમા નષ્ટ પામશે. મેઘનાદે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું. જે વાગતા જ તેઓ વૃક્ષની જેમ નીચે પડી ગયા. પરંતુ પડતી વખતે પણ તેઓએ ઘણી જ સેનાને મારી નાખી. જ્યારે મેઘનાદે જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા છે, ત્યારે તે તેમને પોતાના નાગપાશથી બાંધીને લઈ ગયો. શિવજી કહે છે, હે ભવાની, સાંભળો. જેમનું નામ જપીને જ્ઞાની મનુષ્ય સંસારના બંધનને કાપી નાખે છે, તેમનો દૂત શું બંધનમાં આવી શકે છે? પરંતુ પ્રભુના કાર્ય માટે
હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી લીધા. વાનરનું બંધાવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વે સભામાં આવ્યા. હનુમાનજીએ જઈને રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા કંઈ કહી શકાતી નથી. દેવો અને દિક્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતા સર્વે રાવણની ભ્રુકુટી સામે જોઈ રહ્યા છે. તેનો આવો પ્રતાપ જોઈને હનુમાનજીના મનને જરાય ડર ન લાગ્યો. તે એવા નિશંક ઉભા રહ્યા જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિશંક રહે છે. હનુમાનજીને જોઈને રાવણ દુર્વચન કહેતો ઘણો હસ્યો. પછી પુત્રવધનું સ્મરણ કર્યું તો તેના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો. લંકાપતિ રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળે તે વનને ઉજાડીને નષ્ટ કરી નાખ્યું? શું તે કદીએ મને કાનેથી નથી સાંભળ્યો? અરે શટ, હું તને અત્યંત નિશંક જોઈ રહ્યો છું. તે કયા અપરાધે રાક્ષસોને માર્યા? અરે મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? હનુમાનજીએ કહ્યું, હે રાવણ, સાંભળ. જેમનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોના સમૂહોની રચના કરે છે, જેમના બળે હે દશીશ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ક્રમશઃ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે, જેમના બળથી સહસ્ત્રમુખ ફેણોવાળા શેષજી પર્વત અને વન સહિત સમસ્ત બ્રહ્માંડને શિર પર ધારણ કરે છે, જે દેવોની રક્ષાને માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે, અને જે તમારા જેવા મૂર્ખોને દંડ આપનારા છે, જેમણે શિવજીના કઠોર ધનુષ્યને તોડી નાખ્યું અને એ સાથે જ રાજાઓના સમૂહના ગર્વનો ચૂરો કરી નાખ્યો, જેમણે ખર, દૂષણ, ત્રિશિરા અને વાલીને મારી નાખ્યા, જે સર્વે સર્વ અતુલનીય બળવાન હતા, જેના લેશ માત્ર બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું, અને જેમની પ્રિય પત્નીને તું ચોરીથી હરી લાવ્યો છે. હું એમનો જ દૂત છું. હું તારી પ્રભુતાને ખૂબ જાણું છું. સહસ્ત્ર બાહુ સાથે તારું યુદ્ધ થયું હતું અને વાલી સાથે યુદ્ધ કરીને યશ પ્રાપ્ત કર્યો હતો. હનુમાનજીના માર્મિક વચન સાંભળીને રાવણે હસીને વાત ટાળી દીધી. હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી, માટે મેં ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષ તોડ્યા. હે નિશાચરોના માલિક, દેહ સર્વેને પરમ પ્રિય છે. કુમાર્ગે ચાલનારા દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા, ત્યારે જેમણે મને માર્યા તેમને મેં પણ માર્યા. તેમ છતાંય તારા પુત્રે મને બાંધી લીધો, પરંતુ મને પોતાના બંધાઈ જવાની કંઈ પણ લાજ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજીને મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરીને જુઓ અને ભ્રમને છોડીને ભક્ત ભયહારી ભગવાનને ભજો. જે દેવો, રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે, તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને આપી દો. ખરના શત્રુ શ્રી રઘુનાથજી શરણાગતોના રક્ષક અને દયાના સમુદ્ર છે. શરણે જવાથી પ્રભુ તમારો અપરાધ ભૂલીને તમને પોતાની શરણમાં રાખી લેશે. તમે શ્રી રામજીના ચરણ કમળોને હૃદયમાં ધારણ કરો અને લંકાનું અચળ રાજ્ય કરો. ઋષિ પુલત્સ્યજીનો યશ નિર્મળ ચંદ્રમા સમાન છે. તે ચંદ્રમામાં તમે કલંક ન બનો. રામ નામ વિના વાણી શોભા નથી પામતી. મદ મોહ છોડીને વિચાર કરી જુઓ. હે દેવોના શત્રુ, સર્વે દાગીનાઓથી સજ્જ થયેલી સુંદરી પણ કપડા વિના શોભા નથી પામતી. રામ વિમુખ પુરુષની સંપત્તિ અને પ્રભુતા જે ભૂતકાળમાં રહી હોય, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં જે પ્રાપ્ત થવાની હોય, તે સઘળી ચાલી જાય છે અને તે ન પામવા સમાન થઈ જાય છે. જે નદીઓના મૂળમાં
કોઈ જળ સ્ત્રોત નથી, તે વર્ષા વીતી ગયે પાછી તરત જ સુકાઈ જાય છે. હે રાવણ, સાંભળો, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે રામ વિમુખની રક્ષા કરનારો કોઈ પણ નથી. હજારો શંકર, વિષ્ણુ અને બ્રહ્મા પણ શ્રી રામજીની સાથે દ્રોહ કરનારા તમને બચાવી નહીં શકે. મોહ જ જેમનું મૂળ છે એવા અજ્ઞાનજનિત ઘણા પીડા આપનારા તમરૂપ અભિમાનને ત્યજી દો અને રઘુકુળના સ્વામી કૃપાના સમુદ્ર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. જો કે હનુમાનજીએ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને નીતિથી ભરપૂર ઘણા જ હિતની વાણી કહી, તો પણ તે મહાન અભિમાની રાવણ ઘણું હસીને વ્યંગથી બોલ્યો કે અમને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો. અરે દુષ્ટ, તારું મૃત્યુ નિકટ આવી ગયું છે. અધમ, મને શિખામણ આપવા આવ્યો છે. હનુમાનજીએ કહ્યું, આથી વિપરીત જ થશે. અર્થાત મૃત્યુ તારા સમીપ આવ્યું છે, મારા નહીં. આ તારો મતિભ્રમ છે, મેં પ્રત્યક્ષ જાણી લીધું છે. હનુમાનજીના વચન સાંભળીને રાવણ ઘણો જ ખસિયાણો પડી ક્રોધિત થઈ ગયો અને બોલ્યો, અરે, આ મૂર્ખનો પ્રાણ શીઘ્ર જ કેમ નથી હરી લેતા? સાંભળતા જ રાક્ષસ તેમને મારવા દોડ્યા. તે જ સમયે મંત્રીઓની સાથે વિભીષણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે શીશ નમાવીને અને ઘણી નમ્રતા સાથે રાવણને કહ્યું કે દૂતને મારવો ન જોઈએ, આ નીતિના વિરુદ્ધ છે. હે ગોસાઈ, કોઈ અન્ય દંડ આપવામાં આવે. સર્વે કહ્યું, ભાઈ, આ સલાહ ઉત્તમ છે. આ સાંભળતા જ રાવણ હસીને બોલ્યો, સારું, તો વાનરને અંગ ભંગ કરીને મોકલી આપવામાં આવે. હું સર્વેને સમજાવીને કહું છું કે વાનરની મમતા પૂંછ પર હોય છે, માટે તેલમાં કાપડ બોળીને ત્યાંની પૂંછડીએ બાંધીને પછી આગ ચાંપી દો. જ્યારે પૂંછ વિના આ વાનર ત્યાં પોતાના સ્વામીની પાસે જશે ત્યારે આ મૂર્ખ પોતાના માલિકને સાથે લઈ આવશે, જેમની પ્રશંસા એણે ઘણી કરી છે. હું જરા તેની પ્રભુતા તો જોઉં. આ વચન સાંભળતા જ હનુમાનજી મનમાં મલકાયા અને મનમાં ને મનમાં બોલ્યા કે હું જાણી ગયો, સરસ્વતીજી આને આવી બુદ્ધિ આપવામાં સહાયક થયા છે. રાવણના વચન સાંભળીને મૂર્ખ રાક્ષસો ત્યાં જ પૂંછમાં આગ ચાંપવાની તૈયારી કરવા લાગ્યા. પૂંછડું વીંટવામાં એટલું કાપડ અને ઘી તેલ વપરાયું કે નગરમાં કાપડ, ઘી અને તેલ ન રહ્યું. હનુમાનજીએ એવો ખેલ કર્યો કે પૂંછડું વધતું જ ગયું. નગરવાસી લોકો કૌતુક જોવા આવ્યા. તેઓ હનુમાનજીને પગેથી ઠોકરો મારે છે અને એમની બહુ મશ્કરી કરે છે. ઢોલ વાગે છે, સર્વે લોકો તાળીઓ પાડે છે. હનુમાનજીને નગરમાં ફેરવીને પછી પૂંછડામાં આગ ચાંપી દીધી. અગ્નિને બળતો જોઈને હનુમાનજી તરત જ ઘણા નાના રૂપમાં થઈ ગયા. બંધનમાંથી નીકળીને તેઓ સોનાની અટારીઓ પર જઈ ચડ્યા. તેમને જોઈને રાક્ષસોની પત્નીઓ ભયભીત થઈ ગઈ. તે સમયે ભગવાનની પ્રેરણાથી 49 પવનો એકી સાથે ફૂંકાવા લાગ્યા. હનુમાનજી અટ્ટહાસ્ય કરીને ગરજ્યા અને વધીને આકાશે જઈ પહોંચ્યા. દેહ ઘણો વિશાળ પરંતુ ઘણો જ સ્ફૂર્તિવાળો છે. તેઓ દોડીને એક મહેલથી બીજા મહેલ પર ચડી જાય છે. નગર સળગી રહ્યું છે, લોકો બેહાલ થઈ ગયા છે. અગ્નિની કરોડો ભયંકર જ્વાળાઓ ભડકી રહી છે. હે બાપા, હાય માં, આ અવસરે અમને કોણ બચાવશે? ચારે કોર આ જ પોકારો સંભળાઈ રહ્યા છે. અમે તો પહેલાથી જ કહ્યું હતું કે આ વાનર નથી, વાનરનું રૂપ ધરેલો કોઈ દેવ છે. સાધુના અપમાનનું આ જ ફળ છે કે નગર અનાથના નગરની જેમ સળગી રહ્યું છે. હનુમાનજીએ એક જ ક્ષણમાં આખું નગર બાળી નાખ્યું. એક વિભીષણનું ઘર ન બાળ્યું. શિવજી કહે છે, હે પાર્વતી, જેમણે અગ્નિ બનાવ્યો હનુમાનજી તેમના જ દૂત છે. આ જ કારણે તે અગ્નિથી બળતા નથી. હનુમાનજીએ એક છેડાથી લઈને બીજા છેડા સુધી ફરી ફરીને
સમસ્ત લંકા બાળી નાખી. પછી તે સમુદ્રમાં કૂદી પડ્યા. પૂંછ બુઝાવીને, થાક દૂર કરીને અને પાછું નાનકડું રૂપ ધરીને હનુમાનજી શ્રી જાનકીજીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. હનુમાનજીએ કહ્યું, હે માતા, મને કોઈ ચિહ્ન આપો, જેમ શ્રી રઘુનાથજીએ આપ્યું હતું. પછી સીતાજીએ ચૂડામણી ઉતારીને આપ્યો. હનુમાનજીએ હર્ષપૂર્વક તે લઈ લીધો. જાનકીજીએ અંગુલી નિર્દેશ દ્વારા પ્રણામની ચેષ્ટા કરીને, અર્થાત શ્રી રામજી લક્ષ્મણજીનું ધ્યાન કરીને આપના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે હે પ્રભો, જો કે આપ સર્વ પ્રકારે પૂર્ણકામ છો, આપને કોઈ પ્રકારની કામના નથી, તો પણ દીનો પર દયા કરવાનું આપનું બિરુદ છે અને હું દીન છું. માટે તે બિરુદને યાદ કરીને, હે નાથ, મારા મોટા સંકટને દૂર કરો. હે તાત, ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવજો અને પ્રભુને એમના બાણનો મહિમા સમજાવજો. જો મહિના માત્રમાં નાથ ન આવ્યા તો પછી મને જીવતી નહીં પામે. હે હનુમાન, કહો, હું કઈ રીતે પ્રાણ રાખું? હે તાત, તમે પણ હવે જવાનું કહી રહ્યા છો. તમને જોઈને છાતી શીતળ થઈ હતી. પાછા મારે એ જ દિવસ અને એ જ રાત્રિ. હનુમાનજીએ જાનકીજીને સમજાવીને અનેક પ્રકારે ધીરજ આપી અને એમના ચરણ કમળોમાં શીશ નમાવીને શ્રી રામજી પાસે જવા પ્રયાણ કર્યું. ચાલતી વખતે તેમણે મહાધ્વનિથી ભારે ગર્જના કરી, જેને સાંભળીને રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ પડવા લાગ્યા. સમુદ્ર લાંઘીને તેઓ આ પાર આવ્યા અને તેમણે વાનરોને કિલકિલાટનો નાદ સંભળાવ્યો. હનુમાનજીને જોઈને સર્વે હર્ષિત થઈ ગયા અને ત્યારે વાનરો પોતાનો નવો જન્મ થયો સમજ્યા. હનુમાનજીનું મુખ પ્રસન્ન છે અને શરીરમાં તેજ વિરાજમાન છે, જેથી એમણે સમજી લીધું કે આ શ્રી રામચંદ્રજીનું કાર્ય કરીને આવ્યા છે. સર્વે હનુમાનજીને ભેટ્યા અને ઘણા જ સુખી થયા, જેમ તરફડતી માછલીને જળ મળી ગયું હોય. સર્વે હર્ષિત થઈને નવો નવો ઇતિહાસ પૂછતા કહેતા શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. ત્યારે સર્વે લોકો મધુવનમાં આવ્યા અને અંગદની સંમતિથી સર્વેએ મધુર ફળ ખાધા. જ્યારે રખેવાળો રોકીને ના પાડવા લાગ્યા તો ઠૂંસાઓનો માર મારતા જ તે સર્વે રખેવાળો ભાગી છૂટ્યા. ત્યારે દધીમુખજી તથા અન્ય રક્ષકોએ જઈને સુગ્રીવને ફરિયાદ કરી કે યુવરાજ અંગદ વન ઉજાડી રહ્યા છે. આ સાંભળીને સુગ્રીવ હર્ષિત થયા કે વાનર પ્રભુનું કાર્ય કરી આવ્યા છે. જો સીતાજીની ભાળ ન મળી હોત તો શું તે મધુવનના ફળ ખાઈ શકવાના હતા? આ પ્રમાણે રાજા સુગ્રીવ મનમાં વિચાર કરી જ રહ્યા હતા કે સમાજ સહિત વાનરો આવી ગયા. સર્વેએ આવીને સુગ્રીવના ચરણોમાં શીશ નમાવ્યું. કપિરાજ સુગ્રીવ સર્વેને ઘણા પ્રેમથી ભેટ્યા. તેમણે કુશળ પૂછ્યા. ત્યારે વાનરોએ ઉત્તર આપ્યો, આપના ચરણોના દર્શનથી સર્વે કુશળ છે. શ્રી રામજીની કૃપાથી જે વિશેષ કાર્ય હતું તે થયું. જાંબવાને કહ્યું કે હે નાથ, હનુમાને જ સર્વ કાર્ય કર્યું છે અને સર્વે વાનરોના પ્રાણ બચાવી લીધા. આ સાંભળીને સુગ્રીવજી હનુમાનજીને ફરીથી ભેટ્યા અને સર્વે વાનરો સાથે શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યા. શ્રી રામજીએ જ્યારે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો. બંને ભાઈ ગુફાની બહાર આવીને સ્ફટિક શિલા પર બેસી ગયા. સર્વે વાનર જઈને એમના ચરણોમાં નમી પડ્યા. દયાના ભંડાર શ્રી રઘુનાથજી સર્વેને પ્રેમ સહિત ગળે લાગીને ભેટ્યા અને કુશળ પૂછ્યા. વાનરોએ કહ્યું, હે નાથ, આપના ચરણ કમળોના દર્શન પામવાથી હવે કુશળ છીએ. જાંબવાને કહ્યું, હે રઘુનાથજી,